શરણાગતિની અંદર બીજો એક પ્રકાર કે તમને એમ થતું હોય કે આપણા ઘરમાં પૂજન પણ થતું નથી, થઈ શકતું નથી, શરણાગતિ પણ બરાબર નિભાવી શકાતી નથી, તો અષ્ટાક્ષર મંત્ર જપ કરવો, શ્રી કૃષ્ણ સરનામામાં સતત જપ કરવો જોઈએ. અને કોઈ કૃષ્ણ મંદિર હોય મર્યાદા માર્ગીય, કોઈ રામ મંદિર હોય, કોઈ નરસિંહ મંદિર હોય કે કોઈ વામનજી, આટલા અવતારો આપણે ત્યાં માનીએ છીએ કે જે આપણે પુરુષોત્તમ અવતાર કહીએ છીએ, એવા મંદિરોમાં પણ જઈને દર્શન અને તમે પૂજાની સામગ્રી લઈને ત્યાં પૂજન કરી શકો છો. મહાપ્રભુજી છૂટ આપેલી છે. તો આપણે ત્યાં રામ મંદિર હોય છે ત્યાં જવામાં અન્ય આશ્રય નથી, જરા પણ અન્ય આશ્રય નથી. જો ઘરમાં એને લાગતું હોય કે મારા ઘરમાં કંઈ પણ નથી થઈ શકતું તો રામ મંદિરમાં દર્શન કરે, અન્ય આશ્રય નથી. અને અહીંયા પણ દેવદ્રવ્ય ન હોય, કારણ કે અહીંયા પણ દેવાલયની અંદર પણ જો દેવને આવેલું હોય તો એ દેવદ્રવ્ય હોય છે, પૂજનાર્થ આવેલું હોય તો દેવદ્રવ્ય નથી હોતું. પણ તમે કંઈક સામગ્રી લઈ જાઓ, ત્યાં ભોગ ધરો અને પ્રસાદના રૂપમાં તમે એને ગ્રહણ કરો તો કોઈ દેવદ્રવ્યનો ક્યારેય સવાલ આવતો નથી. તો આટલા પ્રકારથી શરણાગતિ આપણે નિભાવી શકીએ છીએ. શ્રી કૃષ્ણ શરણમાં બીજું કંઈ નહીં, કંઈ થાય કે ન થાય, પણ ભગવદ આશ્રય છોડવો નહીં, શ્રી કૃષ્ણ શરણમાં કરવું, દેવતાઓને ભગવાનના અંગરૂપ માનીને એનું સન્માન કરવું અન્યાશ્રય નથી. પણ અલગ કૃષ્ણથી અલગ કોઈ કૃષ્ણથી સમાન, એ કૃષ્ણ સમાન માનીને એનું પૂજન અર્ચન નિત્ય કરવું એ અન્યાશ્રય છે. પણ અંગભૂત માનીને ક્યારેક કોઈ સન્માન કરો કોઈ દેવતાનું તો એ અન્યાશ્રય નથી. અન્યાશ્રય છોડી શ્રી કૃષ્ણ શરણમાં કરતા રહેવું. આ જો કરવાની ટેવ પડી ગઈ કે જેટલું બોલાય એટલું, 2 માલા 5 માલા એ પણ નથી કહેતા, જેટલું બોલાય આખા દિવસમાં જેટલું યાદ આવે એટલું, પણ શરણાગતિને ભૂલવી જોઈએ નહીં. શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં કહેતા રહેવું. આટલું જો ટેવ પડી ગઈ તો છોકરાઓનો માલા પેરામણીનો ખર્ચ, ભાગવત સપ્તાહનો ખર્ચ બધું બચી જશે. બીજું કંઈ કરવાની જરૂર નથી. માલા પેરામણી કાન ખોલીને સાંભળી લો, કોઈ પુષ્ટિમાર્ગી વિધિ નથી, કોઈ પુષ્ટિમાર્ગી વિધિ નથી. પુષ્ટિમાર્ગના કોઈ ગ્રંથમાં એનો ઉલ્લેખ નથી, કેવલ અંધશ્રદ્ધા છે. આ અંધશ્રદ્ધા આપણે છોડીએ અને કૃષ્ણ કહેતા શું બેસે નાણું, મૂર્ખ તને કૃષ્ણ કહેતા શું બેસે નાણું. આ કૃષ્ણ કહેવામાં કોઈ ખર્ચ નથી. શ્રી કૃષ્ણ શરણમાં જેટલું બોલાય એટલું બોલો. નિશ્ચિતપણે તમે ભગવાનના શરણમાં જે આવ્યો છે, મામ હિ પાર્થ વિપાશ્રિત્ય યે અપી સ્યુઃ પાપ યોનયા સ્ત્રીઓ વેશ્યા તથા શુદ્રા તે અપી યાંતિ પરામ ગતિ. જે મારા આશ્રયમાં રહે છે અને શ્રી કૃષ્ણ શરણમાં એ કહેતા હોય એ મને જ પ્રાપ્ત થાય છે, એ પરમ ગતિને જ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ સંશય નથી, કારણ કે ભગવાન ગીતાજીમાં કહે છે. આપણને સંશય છે એટલે માલાપીરામને કહે કે એ બરાબર યોગ્ય જગ્યાએ પહોંચી ગયા હશે કે નહીં પહોંચ્યા હોય. મારા બાપા વયા ગયા હોય, મારે છોકરાઓના દીકરી દીકરાને ગમે ના લગ્ન કરવા, હજી ઓલો બાપાને રજા નથી દીધી ત્યાં સુધી મારા છોકરાને લગ્ન નથી કરવા. આવી પોઝિશનમાં એટલે આ કેવલ લૌકિકતા જ છે, કેવલ લૌકિકતા સિવાય હવે કાંઈ રહ્યું નથી. એટલે પાછળ કરવાની ક્રિયા બની ગઈ છે, એટલે ઉત્તર ક્રિયાથી વધારે કાંઈ એમાં છે નહીં. પણ આપણે બધા સમજી જશું, આટલું સમજાઈ જાય કે માલા પિરામણી કોઈ એવી વિધિ નથી. હવે એમ કહે છે કે તો અમારે કરવું શું? આપણા ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે એમની સેવા કરો, એમાં બધું આવી જાય છે. છોકરાઓને પણ એમ કહેવું જોઈએ કે તમારે જો કંઈ મનોરથ કરો તો એવો મનોરથ કરો કે કાયમ માટે અમારા ઠાકોરજીની તમે સેવા કરો. અમારી પાછળ તમે માલા પિરામણી નહીં કરો, ભાગવત સપ્તાહ એવું કંઈ કરવાની જરૂર નથી. પણ અમારા જે ઠાકોરજી છે બસ એને ગ્વાલમંડલીમાં ન પધરાવો. તમારાથી જેવી રીતે થાય એવી એની સેવા કરો, એને ગ્વાલમંડલીમાં પધરાયા આવતા નહીં. કાલે મને બહુ આનંદ થયો. અહીંના એક છોકરાએ, મરજાદી વૈષ્ણવના છોકરાએ એમ કીધું કે ભાઈ બાપુજી સેવા કરે છે, બાપુજીની બધી મિલકત હું રાખું તો એના ઠાકોરજીને હું કેમ ન રાખું? અવશ્ય મેં મારા ઠાકોરજી એ બાપુજીના ઠાકોરજી મારા ઠાકોરજી. તો મેં કીધું ધન્યવાદને પાત્ર આટલી જો તમારામાં ભાવના હોય કે બાપુજીની મિલકત હું છોડતો નથી તો ઠાકોરજીને કેમ છોડું? તો કાલે મને સેવા હતા ત્યારે એક છોકરા, એક ભાઈએ એમ કીધું કે બાપુજીના ઠાકોરજીને હું કંઈ છોડવાનો નથી. હા, તો મને ખબર છે. આટલી ભાવના હોય તો મનોરથ બધા સિદ્ધ થઈ ગયા. હા, કે ભાઈ ગ્વાલમંડલીમાં નહીં પધરાવો, તમે ઘરમાં એમને ખાલી બિરાજા રાખીને જે કાંઈ બને એવી સેવા કરશો, ઠાકોરજી પ્રસન્ન થશે. ગ્વાલમંડલીમાં એને સાવ હકાલપટ્ટી કરો ઘરમાંથી, એવું ના કરો તો બસ મોટામાં મોટું તમે મનોરથ કરી લીધો. હવે કાંઈ ન કરો તો ચાલે, કાંઈ કરવાની જરૂર નથી. લેવડાવવામાં કાંઈ વાંધો નથી, પણ માલા પ્રાણ નિમિત્તથી નહીં. એ તો રોજ લેવડાવો 1000-2000 ને તોય વાંધો નથી. નિમિત્ત આવે છે ત્યાં આપણી ભક્તિનો ભાવ ખંડિત થાય છે.
એમાં કાંઈ વાંધો નથી, પણ તમારું દ્રવ્ય હોવું જોઈએ, તમારા ઠાકોરજી હોવા જોઈએ, એ ભૂલતા નહીં. આમાં તો 99% નથી ઘરનું દ્રવ્ય. એ ઠાકોર બિરાજતા નથી. તો પછી કાંઈ વાંધો નહીં, તો કાંઈ આવતું નથી. એના માટે માલા પ્રાણી પ્રસંગ જ નકામું શું બધું. કોઈની માટે મારા પેરામણી ક્યાંય મહાપ્રભુજીએ શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ એના જે સિદ્ધાંતો આપ્યા છે ક્યાંય આવી વિધિ લખી નથી. એટલે આપણે વિરોધ કરીએ, આપણને કંઈ વાંધો નથી. હમણાં અમારા મોટા વડીલ બાલક છે આપણા જુનાગઢના, એણે એમ કીધું કે ભાઈ સિદ્ધાંત ભલે નથી, સિદ્ધાંત કે ભલે નથી, પણ પ્રણાલિકા ચાલી આવે છે તો કરવામાં વાંધો શું છે? હવે આજ મને સમજાતું નથી. તમે પોતે કહો છો કે સિદ્ધાંત નથી, પણ ચાલ્યું આવ્યું છે તો ચલાવવામાં વાંધો શું છે? ચલાવો એમ. તો આ બે વસ્તુ કેમ બની શકે? એટલે મેં કીધું વિરોધ એટલે નથી કરતા કે કોઈ અમને વાંધો હોય, ઉલટાની અમને આવક થાય. માલા પેરાવણીમાં લાખ 2 લાખ રૂપિયા મળે, આ વિરોધ ન કરીએ તો અમને ફાયદો થાય. 10 લાખનું તો વર્ષે નુકસાન થતું હશે. 10 લાખ રૂપિયા તો ઓછામાં ઓછા વાર્ષિક અમને તૂટે છે. જો માલા પેરાવણી ચાલુ રાખીએ તો અમને ફાયદો થાય. ઢાઢીલાવાળા તો 5-10 હજાર લઈ જાય, 20 હજાર લઈ જાય, એની કેપેસિટી કેટલી લઈ જાય? મહારાષ્ટ્રને 2 લાખ ભેટ થાય. તો કોણ વધારે દોષિત છે આની અંદર? ઢાઢીલાવાળો દોષિત છે તો મહારાજે દોષિત છે ને કે એ ભેટ લે છે. ઓલા 20 હજાર મળ્યા, તને 2 લાખ મળ્યા, તો બે દોષિત છો. એટલે આ બધી વસ્તુ એવી છે કે ભાઈ સિદ્ધાંત નથી, એવી પ્રણાલિકા ચલાવવાથી ફાયદો શું? એટલે વિરોધ કરીએ છીએ કે ભાઈ આ અંધશ્રદ્ધા નીકળી જાય. સાચી શ્રદ્ધા જ્યાં આપણે રાખવાની છે અષ્ટાક્ષરમાં, આપણી શરણાગતિમાં, કે હે પ્રભુ મારાથી ભલે કાંઈ બન્યું નથી, મારી અંદર કાંઈ બન્યું નથી, પણ આપનો શરણાગત છું, શ્રી કૃષ્ણ શરણમમાં, એમાં વિશ્વાસ આપણો હોવો જોઈએ કે હું ભગવાનની શરણમાં છું, મારી અન્યથા ગતિ નહીં થાય. એમાં વિશ્વાસ રાખવો જોઈએ. આપણી સેવા અને આપણા ઠાકોરજીમાં વિશ્વાસ રાખવો જોઈએ. એની બદલે આ માલા પેરાનો વિશ્વાસ આપણે રાખી રહ્યા છીએ કે આનાથી આપણો ઉદ્ધાર થશે. તો એક મોટી ભ્રમણા છે. પ્રસાદ દેવડાવવામાં વાંધો નથી, કીર્તન કરવામાં વાંધો નથી, ઢાઢીલાનો વાંધો નથી, ને ભાગવતનો વાંધો નથી. વાંધો એ છે કે એનો દ્રવ્યનો વ્યવહાર થાય છે. ઢાઢીલામાં પૈસા કોઈ ન લેતું હોય તો ઢાઢીલા શું ખરાબ વસ્તુ છે? ભગવાનની લીલાનું નાટન કરવાની ભાગવતમાં પણ આજ્ઞા છે કે ભગવદ લીલાનું નાટ્ય રૂપમાં ભજવીને પણ તમે એનો આનંદ લઈ શકો છો. ભાગવત આજ્ઞા કરે છે. રાસ મંડળી એ રાસ ભજવતા હતા. ઠાકોરજીની દરેક લીલાઓના આ રીતે જોગી લીલા, ઢાઢી લીલા, મહિયારી લીલા, પણ પૈસાનું આદાન પ્રદાન થવા માંડ્યું એ વાંધો છે. બાકી ઢાઢી લીલામાં શું વાંધો છે? એટલે આ વસ્તુ છે. એટલે મને લાગે છે કે આપણી કે શરણાગતિનો મુદ્દો આપણે એટલો સમજી જાય કે શ્રી કૃષ્ણ શરણમાં જો આપણો વિશ્વાસ છે. બાળકો ભગવાને દાન લીધું હતું ત્યારે પૈસાનું નહોતું લીધું, ઠાકોરજીએ દહીંનું દાન લીધું હતું. અને કૃષ્ણ આપણે ત્યાં કૃષ્ણ એક જ છે. કાલે મેં સ્પષ્ટતા કરી દીધી કે કોઈ બીજો કૃષ્ણ બની શકતો નથી. શ્રી કૃષ્ણ નથી તો દાન લેવાનો અધિકાર તો શ્રી કૃષ્ણનો છે. તો શ્રી કૃષ્ણ નથી તો દાન કેનું લેવાય છે? એટલું સમજી લેવું. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ. નથી કોઈ વલ્લભકુલ કૃષ્ણ, નથી કોઈ ભગવદી કૃષ્ણ. કોઈ બાપા ઘણા ભગવદી બનીને કોઈ કૃષ્ણ બની જતા હોય છે. કોઈ કૃષ્ણ નથી. કૃષ્ણ એક જ છે. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તો દોષ વર્જિતમ. મહાપ્રભુજી કહે છે કૃષ્ણથી કોઈ પર નથી. મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ. હું પણ કૃષ્ણનો દાસ છું. તો કૃષ્ણના દાસને ક્યાંય દાન માંગવાનો અધિકાર નથી. તો દાન માંગવું એ પણ સંપૂર્ણતઃ સિદ્ધાંત વિરુદ્ધ છે. એમાં કોઈ સંશય નથી. દાન આપવાથી ગોસ્વામી બાલકને એક ભિખારી જેવી વેલ્યુ થઈ જાય છે. ગોસ્વામી બાલક એક ભીખ માંગતો હોય, એક આચાર્ય બાલક તમે ભિક્ષા આપતા હો, કારણ કે કોઈ પણ વસ્તુ આપતો હોય ત્યારે એને હાથ નીચો હોય છે, ઓલાનો આપનારનો ઉપર હોય છે. તમારા ગુરુની આવી દશા કરો કે તમે એને ભિખારી બનાવો. કદાચ બાલક માંગતો તેમ કહે કે નહીં, આપને અમે એ સ્થાન નહીં આપે, આપણા ચરણમાં દર્શું. આ લક્ષ્મી તો આપણા ચરણમાં રહેવા યોગ્ય છે. આપ ગુરુ છો, આચાર્ય બાલક છો, મહાપ્રભુજીના બાલક છો. આપને અમે દાન આ રીતે પૈસા આપીએ એ યોગ્ય નથી. અમે આપણે ધરશું એ જ ભેટ ધરશું, એના કરતાં 4 ગણી ધરશું. પણ ભેટનું સ્થાન ચરણમાં છે તો આપની ગરિમા છે કે ભેટ જો હાથમાં લેશો. કાલે મને પ્રશ્નમાં આપ્યું છે કે લક્ષ્મીદાસ દોશી શ્રી ગુસાઈજીએ 1 રૂપિયો, મને બરાબર અક્ષર એકદમ એ પ્રસંગ મને ખબર છે એટલે આમાં અક્ષર મને બહુ સ્પષ્ટ નથી થતા, પણ ગુસાઈજીને 1 રૂપિયો કોઈ અન્નકૂટની ભેટનો, શ્રીનાથજીની અન્નકૂટની ભેટનો 1 રૂપિયો એ શ્રી ગુસાઈજીના હાથમાં આપ્યો. શ્રી ગુસાઈજી લઈ લીધો. સમજી લેજો. લક્ષ્મીદાસ દોશી ગુજરાતના એ બાજુમાં ઊભા હતા. એમણે શ્રી ગુસાઈજીને કીધું, ટોયકા ગુસાઈજીને કે રાજ આછી નહીં કરી.
આજે સારું નથી કર્યું આપણે. હવે ગુસાઈજી તો વિચાર થઈ ગયા આમ કેમ કે મને કે આપે સારું નથી કર્યું. ગુસાઈજીને અમારા જેવાની વાત નહીં, પણ શ્રી ગુસાઈજી તો શ્રી ગુસાઈજી લક્ષ્મીદાસ જોશી એમ કીધું કે આપે આજે સારું નથી કર્યું. શું કામ? કે જીવનો બગાડ થશે. એમ માનશે કે ગુસાઈજી પણ પૈસા હાથમાં લઈને માંગે છે. કોઈને એવો વિચાર આવશે તમે લેશો, ઓલાય દીધી, તમે લીધી, પણ કોકને વિચાર એમ આવશે કે ગુસાઈજીને પણ પૈસા બધાય માંગે, આ માંગે તો છે જ, આની પૈસા તો જોઈએ જ છે. તો જીવનો આગળ થતા બહુ બગાડ થશે, પ્રણાલિકા વિકૃત થઈ જશે આગળ જતા. ગુસાઈજી લેતા હતા બધાને છૂટ થઈ જશે. ગુસાઈજીએ ઘરના ઠાકોરજી માટે નહોતું લીધું. શ્રીનાથજી દેવાલયમાં બિરાજતા હતા અને દેવાલયમાં બિરાજતા શ્રીનાથજીની અન્નકૂટની ભેટ શ્રીનાથજી ગુસાઈજીએ સ્વીકારી હતી. પોતાના ઠાકોરજી નવનીત પ્રિયાજીની એ ભેટ નહોતી, શ્રીનાથજીની હતી. શ્રીનાથજીના અન્નકૂટની ભેટ હતી, એ દેવાલય હતું. તો શ્રીનાથજીની ગુસાઈજીએ શું કર્યું કે આને 1 રૂપિયા આપ્યો તો શ્રીનાથજીને ધરી દેવો. તો ગુસાઈજીનો એટલો જ હેતુ હતો, પોતાની પાસે રાખવાનો હેતુ નહોતો, ઠાકોરજીને પોતાના ઘરમાં ધરવાનો હેતુ નહોતો. શ્રીનાથજીની ભેટ છે, શ્રીનાથજીને પધરાવી દેવી. કોઈ આપી તો હું ધરી દઈશ ત્યાં, એમ બીજું કંઈ કારણ નહોતું. પણ લક્ષ્મીદાસ જોશી કીધું કે એ પણ આપે ન કરવું, હું ભેટ હાથમાં નહીં લેવી. કોક શું વિચારે આની પ્રણાલિકા શું થશે? ગુસાઈજી લેતા તો બધાને છૂટ થઈ જાય લેવાની. પણ ગુસાઈજી કેવી રીતે લીધું, કયા હેતુથી લીધું, એ તો કોઈને ખબર નથી. લક્ષ્મીદાસ જોશી શ્રી ગુસાઈજીને ટોયકા કે સિદ્ધાંત વિરુદ્ધ જો કંઈ પણ થાય, ખોટી પ્રણાલિકા ઊભી થતી હોય તો કોઈનો બગાડ ન થવો જોઈએ સંપ્રદાયમાં. ગુસાઈજીને કીધું આજ આછી નાહી કરી. ગુસાઈજી તો વિચારમાં પડી ગયા. પછી બીજે દિવસે ગુસાઈજી એની સામે જોઈને ખૂબ પ્રસન્ન થયા. ગુસાઈજીને એક દિવસ વિચાર કર્યો કે આને કેમ આવું કેમ કીધું. એમણે કાંઈ લાંબુ નહોતું કીધું, રાજ આછી નાહી કરી. ગુસાઈજી એક દિવસ પર્યંત આખો વિચાર કરીને બીજે દિવસે પાછા લક્ષ્મીદાસ જોશી સામે પ્રસન્ન વહે કે મુસ્કાય, એવું આ વાર્તામાં આવે છે. ગુસાઈજી પ્રસન્ન વહે, એને ખૂબ પ્રસન્ન થયા કે સાચી વાત કરી, હવે આવું ન કરાય. ગુસાઈજી પછી કોઈ દિવસ કોઈ ભેટ હાથમાં લીધી નથી. તો વૈષ્ણવ પ્રણાલિકાથી જો બાળક ક્યારેક ખોટી પ્રણાલિકા પડવાની શક્યતા હોય તો વૈષ્ણવ પોતાનો સેવક ધર્મ બજાવતા હતા કે રાજ આછી નહીં કરી, આવું ન કરવું જોઈએ. આપનો કાંઈ દોષ નથી, પણ જીવનો બગાડ થશે કે એમ વિચારશે ગુસાઈજી પૈસા માંગે છે તો એનો તો બગાડ થઈ ગયો. આવો જ એક પ્રશ્ન બીજો છે, બહુ સરસ છે. કેમ કીધું કે મને સમજાતું નથી. હરિરાયજીના 3જા શિક્ષાપત્રનો 15મો શ્લોક છે. સામુખ્ય બોધનમ નેવ જાયતે બાહ્ય ધર્મતા એકાપી દોષ સુદૃઢ સર્વમ નાશયતિ ધ્રુવમ. આ 3જા શિક્ષાપત્રમાં હરિરાયજી બહુ સુંદર, આ ખાસ સમજવા જેવું છે કે ભગવત ચર્ચા કેવી રીતે કરવી, કોણે કરવી, ક્યાં કરવી. અને હરિરાય ગોપેશ્વરજીએ તો એના કરતાં પણ હરિરાયજી કરતાં પણ ગોપેશ્વરજીએ જે અંદર પાછી એની ભાવપ્રકાશ જે ગોપેશ્વરજીએ ટીકા લખી છે શિક્ષાપત્રની બ્રજભાષામાં, એમાં તો એના કરતાં પણ આગળ વાત કરી. જે હરિરાયજી તો કહે છે પણ ગોપેશ્વરજી તો એક સ્ટેપ આગળ વાત કરી. એટલે આની સ્પષ્ટતા થવી જોઈએ કે ભગવદ્ વાર્તા કેમ થવી જોઈએ. તો ભગવદ્ વાર્તા કેવી રીતે થઈ જોઈએ કે સામુખ્ય બોધનમ, તમારામાં હૃદયમાં રહેલા જે કંઈ ભગવત કૃપાને કારણે તમારા હૃદયમાં જે કંઈ ભાવ પ્રકટ થઈ રહ્યા છે એ તમારે બાહ્ય ધર્મતા કહેવા જોઈએ નહીં. તમારી કંઈક ઉત્તમ ભાવો ભગવદ્ લીલા વિશેના છે, પણ તમારે એને બધાની સામે પાત્ર જોયા વગર એવા જે કહેવા જોઈએ નહીં. કારણ શું કામ? એનું કારણ બતાવ્યું છે કે એકાપી દોષ સુદૃઢ, કોઈ એક દોષ પણ જો સુદૃઢ થયેલો કોઈ એક પણ દોષ જે છે એ સર્વનો નાશ કરી શકે એમ છે. સૌથી મોટો આ દોષ કયો છે? તો એ ગોપેશ્વરજી પાછો ભાવ પ્રકાશ કરે છે, ટીકા કરે છે શિક્ષાપત્રની, કે આ એક દોષ કોઈ દ્રઢ થઈ ગયો એ બધું નાશ કરી દે એવો દોષ કયો? તો કહે છે કે ભગવદ લીલાની અંદર પ્રાકૃત બુદ્ધિ થવી, એ સૌથી મોટો દોષ છે. તે ભગવત ચર્ચા આ રીતે કરવી જોઈએ નહીં કે લોકોની જે પ્રાકૃત બુદ્ધિ ગઈ છે કે નથી ગઈ, પોતાની ન ગઈ હોય તો બીજાની ક્યાંથી ગઈ? સામેના આપણા પોતે કહેનારાની પણ પ્રાકૃત બુદ્ધિ જાતી નથી. તો પ્રાકૃત એટલે કે લૌકિક માણસ જેવી વાત લીલામાં પણ એને દેખાય, કારણ કે આપણી અંદર જ્યાં સુધી એવું બધું ભરેલું છે લીલામાં એવું જ દેખાશે. એટલે લીલાની, કીર્તનના ભાવોની કે ભાવનાની ચર્ચા, તમારા હૃદયમાં કંઈક ભાવ સ્ફુર્યા હોય પણ બધા વચ્ચે એનું પ્રદર્શન કરવું જોઈએ નહીં. ગોપેશ્વરજી લખે છે કે બધાની વચ્ચે તો જ્ઞાન વૈરાગ્ય વધે એવી જ ચર્ચા કરવી જોઈએ, જ્ઞાન વૈરાગ્યવાળી ચર્ચા કરવી જોઈએ. ભગવત ભાવ તો તમને કંઈ પ્રભુએ દાન કર્યું છે તે ગુપ્ત રીતે જો એમાં પ્રાકૃત બુદ્ધિ થશે
તો બધો જ નાશ થઈ જશે. આપણા બધાનો નાશ આમાં જ થયો છે. કૃષ્ણની લીલા જોઈ કે કૃષ્ણ તો વેદને માનતો નથી, શાસ્ત્રને માનતો નથી, કોઈ બંધનને માનતો નથી. આપણને એમ થઈ ગયું આપણે ન માનવું. એટલે બધા થઈ ગયા કૃષ્ણ. અરે બધા કૃષ્ણ થઈ ગયા. પછી એને કે એ રસરૂપ લીલા, એ રસરૂપ લીલા નહીં, કામરૂપ લીલા છે. તમે તો કામરૂપ લીલા કરી રહ્યા છો, એને રસરૂપ કહી રહ્યા છો. તો પરસ્ત્રી જેને માત્ર સિદ્ધાંત ભૂલાઈ ગયો અને આપણે તો એમ થયું કે બસ કૃષ્ણ રાસ કરે તો આપણે કરો. ભાઈ કૃષ્ણ તો પોતાના મુખમાં બધું જ બ્રહ્માંડ બતાવી શકતો હતો. વિરાટ રૂપ થઈને જેટલા વ્રજભક્ત એટલા કૃષ્ણ પ્રકટ થઈ શકતા હતા. તમે કેટલા, તમે તો એક ને એક કેટલી ગોપીઓ સાથે વિહાર કરો છો. તમે એક ને એક છો, દરેક સાથે એક એક પ્રકટ થાઓ તો તમે કૃષ્ણ બનવાને લાયક. કે તમે બધા સાથે એક એક બનો. કૃષ્ણ તો દરેક ગોપી સાથે અલગ કૃષ્ણ હતો. અને કૃષ્ણ કઈ પ્રાકૃત બુદ્ધિ વાળો કે સ્ત્રી ને પુરુષની જેવી કથા નથી, રાસની કથા. એટલે કોઈ આ રીતે બધા કોઈને ભ્રષ્ટ કરનારા લોકો આવું કરતા હોય છે કે રસરૂપ છે લીલા, એ રસરૂપ લીલાના નામે કામરૂપ પોતાની વાસનાઓને સંતોષતા હોય છે. એટલે હરિરાયજી કહે છે કે આવો એકાદ દોષ પણ જો પ્રાકૃત બુદ્ધિ જો લીલામાં થઈ ગઈ, સમજો નહીં લીલાને. ગુસાઈજી તો સ્પષ્ટ લખે છે કે એતદ રસા અનભિજ્ઞસ્તુ મા દ્રાક્ષિત અપી વૈષ્ણવા. તમે જો ભગવાનની લીલાને બરાબર સમજતા નથી, એના મહાત્મ્યને બરાબર સમજતા નથી, એના સ્વરૂપને સમજતા નથી, તો કૃપા કરીને લીલાના ગ્રંથો તો જોતા જ નહીં. ના પાડે છો. એ શ્રી ગુસાઈજી કહે છે મા દ્રાક્ષિત અપી વૈષ્ણવા. તમે વૈષ્ણવ હોવા છતાં પણ તમે ભાવ ભાવના કે લીલા કે એમાં તમે પડશો નહીં. કારણ કે તમારી અંદર તમારા હૃદય ઉપર હાથ રાખીને વિચારવું પડશે કે પ્રાકૃત વિકારો તમારી અંદરથી દૂર થયા છે કે નથી થયા. તમને ભગવદ લીલામાં એવી બુદ્ધિ થાય છે કે તમને એવું લાગતું હોય, જરાક પણ લાગતું હોય કે ભગવાનની લીલામાં તમને કંઈક વિષય વાસના જેવું તત્વ દેખાતું હોય, સ્ત્રી પુરુષની જે કામરૂપ ચેષ્ટાઓ હોય એવું ભગવાનની લીલામાં દેખાતું હોય, તો તમને હજી લીલાના ગ્રંથો જોવાની પાત્રતા નથી. સાત્વિક હા ભગવત ભક્તા, એ ન્યાયથી મહાપ્રભુજી પણ એમ કહે છે કે સાત્વિક જે છે એ પેલો અધિકારી મહાપ્રભુજીમાં એનો છે. કારણ કે પેલા એને બધું જ્ઞાન છે તો આગળ વધી શકશે. હવે એનાથી પણ કોઈ એમ કહે છે કે અમને બધું જ્ઞાન છે, અમને તો હવે એ કક્ષાના ભગવદી છીએ એટલે અમે તો ચર્ચા કરશું, અમે તો પરસ્પર એવા ભગવદી છીએ એટલે અમે ચર્ચા કરશું. તો ગોપેશ્વરજી જે કહું છું ને મોટામાં મોટો શોટ મારતા હોય એવો શોટ મારે છે કે કોટાનું કોટીમાં કોક એવો દુર્લભ હોય કે જેને આ વિકાર દૂર થઈ ગયા હોય. કરોડોમાં નહીં હો, કોટાનું કોટી. કોટાનું કોટીમાં કોક એક એવો હોય કે જેને કોઈ આવી પ્રાકૃત બુદ્ધિ લીલામાં ન થાય. તો એવો અધિકારી તો કોટાનું કોટીમાં કોક એક, એમ ગોપેશ્વરજી એમ લખે છે. શિક્ષાપુત્રની મેં આજ બરાબર આ શ્લોકની ટીકા પાછી જોઈ કે ગોપેશ્વરજી તો મેં કીધું એવી વાત કરી કે ભાઈ કોને તમે અધિકારી, તમે કે આને અમે અધિકારી માનીએ છીએ. કારણ કે અમદાવાદના એક બાપા એવા છે કે ઘર ઘર એ રસ તાખત દોલત ઘર ઘર, સવારથી સાંજ સુધી એ સત્સંગ સત્સંગ સત્સંગ. પણ સત્સંગ કરાવે કોને? કે પુષ્ટિ માર્ગ તો ગોપીજનોનો માર્ગ છે. બસ અમે તો ગોપીઓ વચ્ચે આ બધી કથા કરી લે. બધી બહેનો સત્સંગમાં આવે તો બધા એના ઘરવાળાને બધાને એમ થયું કે અમને તો કંઈક લાભ આપો બાપા, તમે આખો દિવસ અમારા ઘરવાળાને બધાને સત્સંગ કરાવો, કંઈક અમને તો લાભ આપો, તો એક દિવસ અમને આપો, રવિવારનો દિવસ હોય કે એવું અમને આપો, કે આ માર્ગમાં તમારો અધિકાર નથી. આ તો રસરૂપ માર્ગ, ગોપીજનોનો માર્ગ છે, તમારો આમાં અધિકાર નથી. આવી છેતરપિંડી કરવામાં આવી રહી છે. તો પછી શિબિર થઈ ત્યારે બધાનો પ્રશ્ન તો હતો જ. તમે શિબિરમાં કીધું, મેં કીધું વંચક કહેવાય કે જે, હું તો એમ કહું છું કે ખાલી સ્ત્રીઓ એકત્ર થતી હોય ને એકાંત હોય ત્યાં કોઈ એક વ્યક્તિએ ભગવદ વાર્તા નિમિત્તે પણ જવું જોઈએ નહીં. એ ઘરની અંદર જો કોઈ સ્ત્રીજન સિવાય બીજું કોઈ ન હોય તો એની વચ્ચે બેસીને ભગવત ચર્ચા પણ કરવી જોઈએ નહીં. તમારા મનમાં કદાચ ખોટ ન હોય પણ લોક શું કહેશે, એ લોક એમ કહેશે કે બસ આ બધું આવું ચાલી રહ્યું છે. તો હું તો એમ કહું છું કે બહેનો સત્સંગ કરે તો બહેનો મળીને કરે, પુરુષો કરે તો પુરુષો મળીને કરે. કાં આવો કોઈ સમુદાય હોય કે જ્યાં બધા એક સાથે એકત્ર રહીને બેસતા હોય, જાહેર હોય કે જેમાં કોઈને પણ શંકા ન થઈ શકે કે આમાં કંઈ ખોટું થઈ રહ્યું છે, એવા જગ્યાએ એકત્ર થાય તો વાંધો નહીં. પણ એકાંતમાં 5-7 જણા સત્સંગ કરતા હોય ત્યારે જ્યાં સ્ત્રીજનો કેવલ ભેગા થયા હોય ત્યાં એકલા કોઈ પુરુષે સત્સંગાર્થે પણ જવું જોઈએ નહીં. એટલી મર્યાદા આપણે પાલન કરવી જોઈએ. તો કોટાનું કોટીની અંદર કોઈ એવો વિરલ હોય કે જેને આવી બુદ્ધિ ન થાય. કારણ કે શાસ્ત્ર એમ કહે છે સગા ભાઈ બહેને પણ એકાંત સેવન કરવું જોઈએ નહીં. માતા અને વયસ્ક પુત્રે પણ એકાંતમાં રહેવું જોઈએ નહીં. શાસ્ત્ર આપણું ત્યાં સુધી કહે છે. તો કોણ એવો અત્યારે હશે કે જેને એવો વિકાર બુદ્ધિ ન થતી હોય
એટલે આપણે ચેતીને ગુસાઈજી કહે છે કે આવા ગ્રંથ તમે જોશો નહીં, તમને ભગવાનમાં એવું લાગશે કે ભગવાન તો ગોપીઓની વચ્ચે આવી લીલા કરતો હતો, ભગવાનની ગોપીજનો વચ્ચે આવી લીલા નહોતી. એ આપણને એવું દેખાય છે કારણ કે આપણી અંદર એવું ભરેલું છે. એટલે આ હરિરાયજી એમ કહે છે કે આવો એક દોષ એવડો મોટો દોષ છે આ, કે ભગવાનની લીલામાં તમને એમ લાગશે કે ભગવાનની આ કામી પુરુષ જેવી આ લીલા છે, પુરુષ અને સ્ત્રીની કંઈક લીલા છે, એવું જો તમને લાગ્યું, બસ આવો એક દોષ પણ જો તમારી અંદર દ્રઢ થઈ ગયો તો એકાપી દોષ સુદૃઢ સર્વનાશયતિ ધ્રુવમ, કાયમ માટે તમારો બધોય નાશ કરી દેશે. કેટલી સુંદર ચેતવણી આપી છે હરિરાયજીએ. જો આપણે આ ચેતવણી પાલતા હોત તો કોઈ આપણી અંદર વિકાર ઉત્પન્ન થયો ન હોત. એટલે પ્રશ્નો છે આ. બીજું, યમુનાજી કેટલી સિદ્ધિ આપે છે તો બધી ભાગવત સંબંધી, ભક્તિ માર્ગ સંબંધી અલૌકિક સિદ્ધિ જે યમુનાષ્ટકના એક એક શ્લોકમાં આપવામાં આવી છે, બધી અલૌકિક સિદ્ધિ યમુનાજી દાન કરી રહ્યા છે ભક્તિ માર્ગ સંબંધી. પુષ્ટિજીવોનું મુખ્ય કર્તવ્ય શું છે? પુષ્ટિજીવોનું કર્તવ્ય ભગવત સેવા એ એનું મુખ્ય કર્તવ્ય છે. મહાપ્રભુજી પુષ્ટિ વૈષ્ણવના કેટલા પ્રકાર પાડ્યા છે? શુદ્ધ પુષ્ટિ, પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા, પુષ્ટિ પ્રવાહ, કુલ 4 પ્રકાર પુષ્ટિ જીવોના પણ શ્રી મહાપ્રભુજી બતાવે છે. હવે મને આ પ્રશ્ન સમજાતો નથી એટલે પૂછી લઉં. ભક્તિવર્ધની ગ્રંથ મુજબ જો ઘરમાં કુટુંબીજનોથી સેવામાં પ્રતિકૂળતા આવે તો શું કરવું? એટલે કોઈ સેવા ન કરવા દે એમ કહેવા માંગો છો કે કોઈ સેવા ન કરવા દે તો શું? આમ લઈખો એટલે તમે શું પૂછવા માંગો છો મને ખબર નથી પડતી. કેવું હોય ગયું? પ્રતિકૂળતાનો અર્થ શું? કોઈ તમને સેવા ન કરવા દે એમ કહેવા માંગે છે કે કોઈ સેવા ન કરવા દે? પ્રતિકૂળતાનો અર્થ શું કરવો આપણે કે સેવા કોઈ આપણને ન કરવા દે? તો મહાપ્રભુજી કથા કરવાની આજ્ઞા તો કરે જ છે. સેવામાં પ્રતિકૂળતા હોય તો ભાગવતની કથા આપણે કરવી, શરણાગતિમાં રહી ભાગવત પૂજન કરી અને કથા કરવી, એ તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે. 84-252 માં છે ને કે તું એક શરણાગતિને સ્વીકારી છો, બીજા તારા લાયક નથી, પણ તારા થકી એનો ઉદ્ધાર જે કંઈ થવાનો છે થઈ જશે. બરાબર છે. તો બધી મહાપ્રભુજી વખત ત્યાં છે. બીજું, વર્ણાશ્રમ ધર્મમાં રહેતા એક વૈષ્ણવને ત્યાં બીજા વૈષ્ણવ કયા કયા કારણોસર ઠાકોરજીનો પ્રસાદ ન લઈ શકે અને ન લઈ શકે તે માટેના કારણો બતાવવા વિનંતી. મેંડ, અપરસ, જલ, ગેસ વગેરે. આ તો કોઈ મુદ્દા જ નથી. જલ, ગેસ અને મેંડનો તો કોઈ, મેં કીધું મેંડ કોઈ પાલન કરતું જ નથી. પહેલી વસ્તુ તો એ છે. મેંડની વાત તમે કયો, પણ મેંડ કોણ પાલન કરે છે એ કયો આજના સમયમાં? મહાપ્રભુજી આજ્ઞા કરે છે વર્ણાશ્રમ બતામ ધર્મે મુખ્ય નષ્ટે છલેન તો ક્રિયમાણેન ધર્મસ્યા. વર્ણાશ્રમ ધર્મ પણ નષ્ટ થઈ ગયા છે, વર્ણાશ્રમ ધર્મની મર્યાદાઓ પણ નષ્ટ થઈ ગઈ છે. પણ વર્ણાશ્રમ ધર્મ એટલે શું કહે છે કે તમારાથી નીચા વર્ણનો, તમારાથી જો નીચો વર્ણ જે છે એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ દ્વિજ છે. એ દ્વિજ જે છે એકબીજાનો જો આચાર યોગ્ય હોય તો એકબીજાનો સખડી પ્રસાદ પણ લઈ શકે. અન્ય વર્ણનું તમે ન લેતા હો તો સખડી ન લો તો તમારા મનથી તમે નિર્ણય કરો કે અનસખડી લેશું, અનસખડી લઈ શકો. આ બધા કારણો હોઈ શકે. પણ મેંડ અપરસ તો કોઈ કારણ જ નથી. કોઈ મેંડ પાલન કરતું જ નથી. બધી મેંડ પાલીએ છીએ, સિદ્ધાંત પાલન કરતા નથી. તો સદા સુતકી જેવા દેવદ્રવ્ય ખાનારો સદા સુતકી જેવો થઈ જાય છે. તો મેંડ કોની રહી? આજના જમાનામાં મેંડ કોની રહી? અમે જો મંદિર ચલાવતા હશું, ઠાકોરજીના નામે પૈસા કમાતા હશું તો અમે પણ ચાંડાલ જેટલા અપવિત્ર થઈ જશું. તો વર્ણાશ્રમ ધર્મ ક્યાં રહ્યો? બ્રાહ્મણ બ્રાહ્મણ નથી, એ ચાંડાલ જેવો થઈ ગયો. જો દેવદ્રવ્ય ખાય, ભગવાનના નામને વેચે, કથા કરીને પૈસા કમાય તો બ્રાહ્મણ પણ ચાંડાલ જેવો થઈ જાય. તો મેંડ અપરસ તો આજના જમાનામાં રહી નથી. જે લોકો મેંડ રાખે છે કૂવાની ને નળની ને બધી એ મર્યાદા રાખતા હોય છે તો સિદ્ધાંત નથી પાલન કરતા. ત્યાં ગોટાળો ઉત્પન્ન ક્યાંક થઈ જાય છે. પણ ટૂંકમાં એ વસ્તુ છે કે આપણું ક્યાંય મન નથી માનતું કોઈ વસ્તુ ક્યાંય લેવાનું તો ન લે, બસ વાત પૂરી થઈ. બાકી વર્ણાશ્રમ ધર્મની વાત કરશું તો વર્ણાશ્રમ ધર્મ અનુસાર જે જનોઈ નથી પહેરતા, યજ્ઞોપવિત ધારણ કરતા નથી, એ બધા જ શાસ્ત્ર કહે છે શુદ્ર છે. વર્ણાશ્રમ ધર્મની શું વાત! હમણાં જ મને પ્રશ્ન થયો શિબિરમાં, જામકંડોળના પાસે આંબરડી ગામ છે, ત્યાં શિબિર કરી. ત્યાં એક મર્યાદી વૈષ્ણવ એટલે કે સમર્પિત ઠાકોરજીને ભોગ ધરીને નિર્વાહ કરનારા સમર્પિત એક વૈષ્ણવ નાઈ છે. એ નાઈ છે.
કે આખા ગામમાં મનોરથ થાય, મનોરથનો માથાકૂટ બધી મનોરથની જ હોય, કે મને અંદર ક્યાંય અડવા દે નહીં, ન કોઈ બીજી સેવા ભંડારની સેવા બહાર નહીં કરવા દે, બાકી અપરસમાં અંદર જલગડામાં નાવા ન દે. તો આનો શાસ્ત્રીય નિર્ણય શું છે? તો એક ભાઈ ઊભા થયા કે હજામનો ધંધો કરે છે ને એટલે અમે નથી આવવા દેતા. મેં કીધું એ વાતે કે એ ધંધો છોડી દે તો મેં આવવા દે. પણ મેં કીધું શાસ્ત્રની દ્રષ્ટિએ ગોપ ના પીતો, શાસ્ત્રની દ્રષ્ટિએ પટેલ અને વાણંદ બે એક જ કોટી છે. આશ્ચર્ય થઈ ગયું કે મેં કીધું વાણંદ અને પટેલમાં કોઈ ભેદ નથી. શાસ્ત્ર કહે છે કે બે એક જ માં આવે, એક જ વર્ણમાં આવશે. અસત શુદ્ર છે, એ સત શુદ્ર છે. તો શુદ્ર છે તો શુદ્રથી અડવાનો કોઈ દોષ જ નથી. તો પછી તમે શા માટે? મેં કીધું વર્ણાશ્રમ ધર્મ તો આમ કે છે. હવે તમારું મન ન માનતું હોય, મને કે હજામનો ધંધો કરે ને, મેં કીધું એ ધંધો નહીં કરે તો આપણે કરાવશું કોની પાસે? તમે કે હું કરવાના છે? એ જો નહીં કરે તો કોણ કરશે? એ તો કયો આ બધા વધી જશે જટા. એટલે કદાચ બધાને દાઢી કરતા ફાવે, પણ વાળ કાપતા કોઈને ફાવે નહીં. એ કોકને જ ફાવતું હોય. એ વાળ તો પછી વધી વધીને જટા થઈ જશે મોટી. એટલે જે જેનું કર્મ છે એ કરે, એમાં કોઈ શાસ્ત્રનો દોષ નથી, એનાથી અપવિત્ર થતો નથી. અને અપરસમાં નાઈને આવે છે ને, વાણ ત્યાં કાપતો કાપતો અંદર ઘૂસી જાય છે. અને તમે એ જ વર્ણમાં આવો છો. મેં કીધું એટલે કાંઈ ચિંતાનો વિષય નથી. હજી તોય ન મન માનતું હોય તો તમારે અહીંયા જવું નહીં, તમારે જવાનો આગ્રહ શું કામ રાખો? કોઈની ઈચ્છા નથી તો. મેં ઓલા ભાઈને એમ કીધું, જે નાઈ હતા વૈષ્ણવ, એને કીધું તમને એની ઈચ્છા નથી, તમારે અહીંયા જવું શું કામ જોઈએ? તમે ઘરમાં સેવા કરો, અહીંયા કોણ તમને ના પાડે છે? પણ શાસ્ત્રનો નિર્ણય કોઈ પૂછતું હોય તો યજ્ઞોપવિત ધારણ ન કરતા હોય, એ બધા વૈશ્ય હોય તો પણ શુદ્ર છે. અને બ્રાહ્મણ પણ જો સંધ્યા ગાયત્રી જપ ન કરતો હોય તો એ પણ શુદ્ર છે. બ્રાહ્મણ જો સંધ્યા ગાયત્રી 3 દિવસ ન કરે એ પણ શુદ્ર થઈ જાય. તો આ કાલમાં તો લગભગ બધા શુદ્ર જ છે. તો ચિંતાનો વિષય કંઈ વર્ણાશ્રમ ધર્મ રહ્યો જ નથી. કારણ કે બ્રાહ્મણ કાંઈ સંધ્યા ગાયત્રી આવડતી નથી હોતી, સંધ્યા શું છે એને ખબર નથી. કર્મકાંડ કરનારો વ્યક્તિને બ્રાહ્મણને પૂછો કે સંધ્યા તમારી કઈ પ્રકારની છે, તો એને ખબર હોતી નથી, કારણ કે સંધ્યા કરતા હોતા નથી. તો આ પ્રકાર છે કે વર્ણાશ્રમ ધર્મને કારણે છોવાઓ, તો આપણે આજે વર્ણાશ્રમ ધર્મની બહુ શિથિલતા પ્રકટ થઈ ગઈ છે. બીજા જે બહુ પ્રશ્ન આવ્યા છે કે ઠાકુરજીને પુષ્ટ કરાવ્યા વિના સેવા થઈ શકે કે ન થઈ શકે? આ પ્રશ્ન વારે ઘડીએ 2-3 જગ્યાએ છે. હવે ઠાકોરજીને મિશ્રી સૂકો મેવો ધરાય કે નહીં? ઠાકોરજીને વાગા અથવા કોઈ શણગાર કરી શકાય કે નહીં? જે લોકો પુષ્ટાવ્યા વિના સેવા કરે છે આ બધું કરી શકે કે નહીં? બીજો પ્રશ્ન એ છે કે પુષ્ટ કર્યા વગર ઠાકોરજી હોય તો એના વ્રત ઉત્સવ મનાવાય કે ન મનાવાય? જો એક વસ્તુ કહી દઉં કે ઠાકોરજી જે છે એ પુષ્ટ કર્યા હોય કે ન કર્યા હોય, એમાં ભગવાન કૃષ્ણ નથી એવું આપણે ન કહી શકીએ. પુષ્ટ કરેલો હોય તો જ ભગવાન એમાં પ્રકટ થઈ જાય, ન હોય તો ન પ્રકટ થાય એવું ન કહી શકાય. કારણ કે આપણે કાલે જ ચર્ચા કરી છે, 2 દિવસથી ચર્ચા કરી છે કે એ બ્રહ્મરૂપે સર્વવ્યાપક છે. ક્યાં નથી તો પછી મૂર્તિમાં હોવાનો કે ન હોવાનો સવાલ નથી. પણ આપણે ત્યાં જે પુષ્ટ કરવાની જે વિધિ છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા નથી હો, પણ આપણે ત્યાં ભાવ પ્રતિષ્ઠા છે કે આપણે ભગવાનને સર્વરૂપમાં પૂજી શકતા નથી. આપણી ખામી છે. આપણે કોઈને ભગવાનને શિંગાર ધરાવો તેને વ્યાપક રૂપમાં ક્યાં શિંગાર ધરાવવો? ભગવાન તો એટલો બધો વ્યાપક છે. વાર્તામાં સ્પષ્ટ આવે છે ને કે પદ્મનાભદાસજીને તાળ જેવું સ્વરૂપ પ્રકટ થયું તો પદ્મનાભદાસજી મહાપ્રભુજી જ કહી દીધું કે આ સેવા જીવથી આની સેવા ન થઈ શકે. તો બ્રહ્મ તો એટલો વ્યાપક છે, ખાલી તાળ જેવો પ્રકટ થયા ઠાકોરજી તો મહાપ્રભુજી જ ના પાડી દીધી કે ભાઈ સેવા કરાવવી હોય આપને તો ગોદમાં બિરાજો એટલા બનો. એ આપણી લિમિટ છે કે આટલા વ્યાપક સ્વરૂપમાં આપણે ભગવાનને ભજી શકીએ નહીં. ભગવાનની લિમિટ નથી હોય તો વ્યાપક છે. એ વ્યાપક રૂપમાં આપણે ક્યાં શિંગાર ધરાવશું, ક્યાં ભોગ ધરશું, આપણી લિમિટ નથી. ભગવાન તો આપણા ભાવ અનુસાર એ જે મૂર્તિ જે છે એમાં કહે છે કે પ્રભુ જો આપ આપના કૃપામય સંકલ્પથી આપ આમાં પ્રકટ થાઓ તો અમે અહીં જ ઉપચાર કરી શકીએ. એટલે આપણે મૂર્તિમાં ભગવાનને ભજીએ છીએ, પણ એ ચારે મૂર્તિ સિવાય ભગવાન નથી એવું આપણે માનતા નથી. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધેયતામ. ચારે બાજુ બ્રહ્મ જ વ્યાપ્ત છે, સર્વત્ર એ જ બહેનો છે, પણ આપણે એમાં એ સ્વરૂપની અંદર એક સ્વરૂપમાં એ ભગવાનની ભાવ પ્રતિષ્ઠા કરીએ છીએ કે હું જે કાંઈ પણ મારો ભક્તિભાવ છે એ આ સ્વરૂપમાં જ વ્યક્ત કરીશ. મારો ભક્તિમય સંકલ્પ છે, આપના કૃપામય સંકલ્પથી આપ પોતાના શ્રીહસ્ત ચરણ, જ્યાં મૂર્તિનો ચરણ છે ત્યાં તમે તમારા ચરણ પ્રકટ કરો.
તમારા શ્રીહસ્ત જે છે આ મૂર્તિના હસ્ત છે, અહીંયા મારે કળા ધરાવવા હશે તો હું આ મૂર્તિને કળા ધરાવીશ, તો આપનો શ્રીહસ્ત છે એ આપનો શ્રીહસ્ત આપ કૃપા કરીને ત્યાં પ્રકટ કરો. આ જે પ્રતિષ્ઠા છે એ ભાવની પ્રતિષ્ઠા છે કે ભગવાનને આપણે એ પૂર્ણ રૂપમાં એ એક જ મૂર્તિમાં આપણે ભગવાનને ભજીએ છીએ. એ આપણો ભક્તિમય સંકલ્પ છે. ભગવાન કહે છે કે તમારો જેવો સંકલ્પ છે તો હું પણ ત્યાં પ્રકટ થાઉં છું. હું મારું સ્વરૂપ જ મૂળ પુરુષોત્તમ રૂપ જ ત્યાં પ્રકટ કરું છું. તદરૂપમ તત્ત સ્થિતમ. એ ભગવાન એની અંદર છે એટલે પ્રકટ થાય છે. ભક્તિભાવને કારણે ભગવાન પ્રકટ થાય છે, કૃપાથી પ્રકટ થાય છે. ત્યાં છે જો નથી એટલે પ્રકટ થતો એવું નથી. જે વસ્તુ જ્યાં નથી પ્રકટ થઈ શકતી નથી. એનું ઉદાહરણ તમને આપું કે માંડવીની અંદર તેલ છે એને પીલો તો તેલ નીકળે. અંદર તેલ છે એ બહાર નીકળે છે ને. તમે રેતીને પીલો, ગમે એટલું પીલો, સારામાં સારી ઓઇલ મિલમાં નાખો, પણ અંદર તેલ નથી, બહાર પ્રકટ થતું જ નથી. માંડવીમાં તેલ દેખાતું કોઈને તેલ દેખાય નહીં. માંડવી ખાવ તો કઈ તેલમાં તળવું હોય તો માંડવી દાણા મૂકી દો, તળાય થોડું. માંડવીમાં તેલ તો આપણે કહીએ ને, તેલ તો એની અંદર જ રહેલું છે. હવે આપણે ભજીયા તળવા છે તો માંડવી એમ નાખો, કઢાઈની અંદર માંડવી નાખો ને હલાવો, પછી એમ મૂકો ભજીયા. તેલ તો અંદરથી જ છે ને, પણ અંદર તેલ છે, પ્રકટ નથી થયું. પણ તેલ નથી એમ કહેશો કે માંડવીનું તેલ નથી, તેલ નથી તો આવ્યું ક્યાંથી? એ જ માંડવી પીલાશે તો એમાંથી જ તેલ પ્રકટ થશે. દયારામભાઈ પણ કહે છે ગમે એટલી વેણું એટલે કે આ જે રેતી છે એને ગમે એટલું આ રેતીને પીલો કે વાંસને પીલો, એને ગમે એટલું પીલો તો એમાંથી તેલ નીકળશે નહીં. તેલ તો કંઈક તેલબિયાવાળો પદાર્થ હોય એમાંથી જ નીકળી શકે. તો ભગવાન મૂર્તિમાં છે એ પ્રકટ થઈ રહ્યો છે. મૂર્તિમાં જો ભગવાન ન હોય ને તો એ પ્રકટ થઈ શકે નહીં. ગમે એટલું પુષ્ટ કરો તો એ પ્રકટ હોય. હા, ભક્તિ વિના હા, એ તો એ છે. કદાચ હા, કદાચ થઈ જાય તો થઈ જાય, પણ ભગવાન તો ન પ્રાપ્ત થાય. પણ મૂળ કહેવાનું મારું ઉદાહરણ એ છે કે ભગવાન મૂર્તિમાં પ્રકટ કરવામાં આવતા નથી, ઉત્પન્ન કરવામાં આવતા નથી, મૂર્તિમાં જ હોય છે. તમારો એમાં ભાવ જ્યારે સ્થાપિત થાય છે કે આ જ મારો ઠાકુરજી છે, આ મારું સર્વસ્વ છે, આ ભાવ જ્યારે સ્થાપિત થાય છે, એ ભાવની જે પ્રતિષ્ઠા છે. હા, બોલો બોલો. આ પ્રશ્ન આ પૂરો કરી લો મારો, એટલે પછી જરાક આ પ્રશ્ન પૂરો થઈ જાય એટલે પુષ્ટ કરવાની વાત છે ને, એ આપણે એ ચર્ચા કરીએ કે પુષ્ટાય વિના સેવા કરાય કે નહીં. ઠાકુરજી તો પુષ્ટ કર્યા વિના કોઈ મૂર્તિ હોય એમાં પણ ભગવાન છે. પ્રભુને કંઈ ઉત્પન્ન કરાતા નથી, કોઈની તાકાત નથી ભગવાનને પ્રકટ કરે, એ તો ત્યાં છે. મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે નરસિંહ અવતારનો ઉત્સવ આપણે એટલા માટે મનાવીએ છીએ કે પ્રહલાદજીને હિરણ્યકશિપુ એ જ કહે છે કે તારો ભગવાન આની અંદર હોવો. તું કહે છે બધે ભગવાન છે, તો આ જે થાંભલો છે એમાં શું ભગવાન છે? ત્યાં મૂર્તિ નહોતી હો, ભગવાનનું સ્વરૂપ પણ નહોતું. પ્રહલાદજી કીધું એ તો મારો ભગવાન તો સર્વવ્યાપક છે, સર્વત્ર છે, કોઈ જગ્યાએ ન હોય એવું ન બની શકે, સર્વત્ર મારો પ્રભુ છે. તો પ્રહલાદ એને કીધું કે આમાંથી તો નીકળે જ નહીં, થાંભલામાંથી ક્યાંથી નીકળશે ભગવાન? પણ પ્રહલાદજીનો સંકલ્પ હતો કે ભગવાન સર્વવ્યાપક છે ને છે, અક્ષરાત્મક સર્વવ્યાપક છે ભગવાન. તો થાંભલો ફાટીને એમાંથી નરસિંહ રૂપે ભગવાન પ્રકટ થયા. જો થાંભલામાંથી જો તમારો ભક્તિનો સંકલ્પ છે તો થાંભલામાંથી પણ ભગવાન પ્રકટ થઈ શકે, તો મૂર્તિમાંથી કેમ ન થાય? આ મહાપ્રભુજી આજ્ઞા કરી કે નરસિંહ અવતારનો ઉત્સવ આપણે એટલા માટે મનાવીએ છીએ કે આપણા ઠાકોરજી આપણા સ્વરૂપમાંથી કેમ પ્રકટ નહીં થાય. હવે તો પુષ્ટ કરવું એ શું છે? પ્રતિષ્ઠા, આપણા ભાવની પ્રતિષ્ઠા છે. હવે આ જે લોકો એમ કહે છે કે પુષ્ટાય વગર સેવા કરવું, શું કામ એમ તમે કહો છો કે પુષ્ટાય વગર તમારે શું કામ સેવા કરવી છે? એનું કારણ શું? એનું કારણ શું? પુષ્ટાય વિના કોઈ આ પ્રશ્ન પૂછ્યો એ પોતાની રજૂઆત કરી દે. નહીં તો મને ખબર છે શું કામ, કે આપણે છૂટમાં રહીએ. કોઈ દી સેવા થાય, કોઈ દી સેવા થાય તો હાલે, ન થાય તો ચાલે. મૂળ તો કારણ છૂટમાં રહેવાની વાત છે. એટલે કે કોઈ સેવા થઈ, આપણે ક્યાં પુષ્ટાવેલા છે? બેયમાં છૂટમાં રહીએ, સેવાય કરીએ અને છૂટમાં રહીએ કે ભાઈ અમે ક્યાં સેવા, અમારે પુષ્ટાવેલા ક્યાં છે ઠાકોર? તો પુષ્ટ કરવાને કારણે આપણે છટકબારી કંઈક જોતી હોય, મેંડ અપ્રશ્નો જો વાંધો હોય, તો જે તમારી ઘરની અંદર નભી શકે એવી શુદ્ધિ
તમારે પાડીને તમે તમારા ઘરમાં ઠાકોરજીની સેવા કરી શકો છો. સખડી ભોગ તમારા રસોઈ બને છે, એ રસોઈ બને છે એમાંથી જૂઠણ કર્યા વગર, સ્નાન કરી રસોઈ કરી જૂઠણ કર્યા વગર એ તમે ઠાકોરજીને એક થાળી કરીને પણ ભોગ ધરો. બાકી રસોઈ ભલે પછી થાય કે લોકોને થયા કરે, પણ એક થાળ પણ ઠાકોરજીને તમે ભોગ ધરો. તમારી સમર્પિત સખડી ભોગ ધરવાની જે સેવા છે એ સમર્પિત જ છે. તમારો મેંડ પ્રશ્નનો પ્રકાર કદાચ ઓછો હશે, ભગવાનને તો કંઈ લેવા દેવા નથી. બીજા કોઈ વૈષ્ણવ એમ કહેતું હોય કે તમારું અમારે નહીં ચાલે, કાંઈ વાંધો નહીં, તમે ન લ્યો, ભગવાન તો લે. અને પ્રભુ લે એટલે શું થાય છે ખબર છે? દ્રૌપદીએ એક ખાલી ભાતનો દાણો ને થોડુંક ચોટેલું શાક ઠાકોરજીને અરોગાયું. અને દુર્વાસા મુનિ જે છે ત્યાં 10,000 શિષ્ય લઈને આવ્યા હતા. હવે અતિથિનું સન્માન ન કરે તો એ ધર્મ જાય. 10,000 શિષ્ય લઈને આવ્યા અને પરીક્ષા થઈ કે અમારે ભોજન કરવું છે, અતિથિ આવેલે ભોજન કરાવવું છે. ઘરમાં કાંઈ હતું નહીં, ખાલી ભાતના દાણા થોડાક ચોઈટા હતા અને થોડું ઘણું શાક હતું પાત્રમાં. ઠાકોરજીને એ ભોગ ધર્યું. હે પ્રભુ આપ અરોગો. ઠાકોરજી અરોગ્યા. ઠાકોરજી એ થોડાક ભાતના દાણા ચોટેલા હતા ને એ અરોગ્યા. દુર્વાસા મુનિ બધા એવા નિત્યક્રમ કરવા, સ્નાન કરવા નદીએ ગયા હતા કે સંધ્યા જપાટ એ બધું યજ્ઞ વગેરે કરીને બધા બ્રાહ્મણો આવે. બધાના પેટ ભરાઈ ગયા. બધાના પેટ ભરાઈ ગયા. એમ થયું કે હવે અહીંયા જાશું ને આપણે કંઈક લેવડાશે, આપણાથી જરાય હાલે એમ જ નથી, એટલે આપણે ત્યાં જવું નહીં. બધા નીકળી ગયા. તો ઠાકોરજી અરોગ્યા, 10,000 બ્રાહ્મણનું પેટ ભરાઈ ગયું. એટલે કોઈ કદાચ પ્રસાદ ન લે તો કોઈ ચિંતાનો વિષય નથી. પ્રભુ અરોગે એમાં આખું જગતનું ભોજન થઈ ગયું. બધા પ્રસાદ લે. કોઈને આપણે ફોર્સ ન કરવો જોઈએ કે ભાઈ તમે, કોઈ કાલે એક બેન કહેતા હતા કે ભાઈ અમને દર્શન કેમ ન કરાવે? ભાઈ એના ઠાકોરજી, એને કરાવો હોય તો કરાવે, ન કરાવે ન કરાવે. તમે પધરાવીને તમે સેવા કરો. ન હોય તો મેં રામજી મંદિરની છૂટ આપી છે કે રામજી મંદિર કરી આવો, ચાલો બહુ મન હોય તો. બીજી ક્યાંય વ્યવસ્થા ન હોય તો રામજી મંદિર દર્શન કરી લ્યો. રામચંદ્રજીને મહાપ્રભુજી છૂટ આપે છે. કૃષ્ણની જેમ જ રામને આપણે ત્યાં અસ્મત પ્રભુ સમો મત, આપણા ઠાકોરજીની જેમ જ રામચંદ્રજીને ગણવામાં આવે છે. ફક્ત સેવામાં નથી પધરાવતા, પૂજન કરીએ છીએ આપણે રામચંદ્રજીનું. સેવામાં વ્રજાધીપની સેવા થાય છે. એટલે કોણ ના પડે? પણ કોઈના ઠાકોરજીને આપણે પર્સનલી તો ન કહી શકીએ કે દર્શન કરાવો. ભાઈ બીજાના ઠાકોરજી છે, એ સેવા કરે છે, તમે એને દર્શન નથી કરાવવાનું, તમે એમ કહો કે એમને કેમ ન કરાવે? એવો કોઈના ઠાકોરજી ઉપર કોઈનો અધિકાર તો નથી. તમે ઘરમાં ચિત્રજી રાખીને દર્શન કરી લ્યો, તમારું મન એ ઠાકોરજી એ પણ છે, ત્યાં પણ બિરાજે છે. તદરૂપમ તત્વ ભોગ ન ધરો તો પણ ઠાકોરજી તો બિરાજે છે. ભાગવતજીના દર્શન કરો તો પણ ઠાકોરજીના દર્શન છે. પણ તમે બીજાના ઠાકોરજીને ફોર્સ કરો એના કરતાં રામ મંદિર જ્યાં હોય સારું. કે બીજાને ફોર્સ કરવો એના કરતાં રામ મંદિર બધાયનું છે, ગામ આખાનું છે, દર્શન કરી લ્યો, કાંઈ વાંધો નથી. એક વસ્તુ આ છે, પુષ્ટ કર્યા વગર સેવા કરવાનું કારણ મેન્ડ અપ્રસ અને થોડી બંધન છે. પણ એ બંધન પણ બહુ સરળ છે. બંધન હોવું જોઈએ. લગ્ન કરવામાં બંધન છે, પણ હવે આખી જિંદગી બંધન નિભાવવું પડે છે. બાકી એમને એમ હારે રહેતા હોય તો કોઈ ચિંતાની વાત નથી કે ભાઈ મન પડે ત્યાં સુધી હારે રહે, પછી છૂટા થઈ જાય. પણ લગ્ન તો આપણે કરીએ છીએ તો બંધનમાં બંધાઈને જ કરીએ છીએ. અને બધાને થોડીક વાર જ લગ્ન સારું લાગે, પછી બધાને ગમતું નથી. બધાને ભારરૂપ લાગે છે, થોડીક વાર જ સારું લાગે, પછી બધા એમ કહેતા હોય છે કે આ તો બહુ મોટું બંધન છે. પણ આપણે બંધાઈએ છીએ એમ ઠાકોરજી સાથે પણ પુષ્ટ ઠાકોરજી કરાવી માર્ગની પ્રણાલિકા અનુસાર બંધાઈને સેવા કરવી જોઈએ. કાંઈક બંધાવવું જોઈએ. આપણે છૂટમાં બધી રહેશું એટલો જ વાંધો છે કે પુષ્ટ કર્યા વગર સેવા કરવામાં આ તકલીફ છે. પૂજન તમે કરી શકો, ઠાકોરજીની પૂજાની વિધિ તમે એ કરી શકો, એમાં પુષ્ટ કરવાની આવશ્યકતા. પૂજનની વિધિ કરી શકાય છે, પણ સેવા કરવી હોય ઠાકોરજીને પુષ્ટાવીને કરવી જોઈએ. હવે એમાં પ્રશ્ન એ છે કે મહાપ્રભુજી એટલી છૂટ આપે છે કે કોઈ ગુરુ એવા પ્રાપ્ત ન થાય. કોઈ ગુરુ એવા પ્રાપ્ત ન થાય કે જેમાં આપણને મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર ઉપદેશ કરતા હોય એવા કોઈ ગુરુ પ્રાપ્ત ન થાય કે કોની પાસે ઠાકોરજી પુસ્તક કરાવવા. ત્યારે મહાપ્રભુજી એમ કહે છે બહુ વિચાર કરવાની બદલે તમારે પોતે જ સેવામાં પ્રવૃત્ત થઈ જાઓ. ઠાકોરજીનું કોઈ સ્વરૂપ પધરાવી અને તમે સેવામાં પ્રવૃત્ત થઈ જાઓ, એ મહાપ્રભુજીની આજ્ઞા છે. કે મહાપ્રભુજી કહે છે જ્યારે કોઈ ન પ્રાપ્ત થતું હોય તો. એવા તો અત્યારે ક્યાં કોઈ છે? એવો અત્યારે કોઈ સમય પણ નથી કે સેવા કરવી હોય તો ગુરુ પણ અત્યારે પ્રાપ્ત થયું. મારા માટે દ્રઢતા છે. હા,
નહીં, ના ના, દ્રઢતાની વાત નથી. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાનના સ્વરૂપમાં ભગવાન તો બિરાજે જ એવી છે. દ્રઢતા, ભગવાનના સ્વરૂપમાં ભાઈ, મારી દ્રઢતા હોય એવો જ નથી કોઈ. બસ એવું સમજાય જાય એટલે ઘણું થાય. કૃષ્ણને અત્યારે હું 2 દિવસથી કૃષ્ણને જ સમજાવતો હતો. 2 દિવસથી હું કૃષ્ણને જ સમજાવું છું. કૃષ્ણ સર્વવ્યાપક પરમાત્મા છે, સર્વવ્યાપક છે, બ્રહ્મ છે. એ જાણીએ તો આપણો કે દરેક જગ્યાએ એના મૂર્તિમાં શું કામ સર્વત્ર હોય તો મૂર્તિમાં કે એટલે જ નરસિંહ અવતારની કથા સમજાવું છું કે ભાઈ થાંભલામાં નીકળી શકે તો મૂર્તિમાં કેમ ન નીકળી શકે? જો એટલું કૃષ્ણમાં દ્રઢતા હોય તો બધે આ સવાલ નથી, ભાવની વાત છે. ભક્તિ ભાવ. ભાવ વગર તો સમરણે થવાનું નથી. હા, બોલ તો પ્રહલાદજીની દ્રઢતા હતી કે છે જ આમ. હા, આપણે આપણા ઠાકોરજીમાં દ્રઢતા નથી કે આમાં છે કે નહીં. ઠાકોરજી માને અટાણે તો લાગે જ્યાં પાણા એટલા દેવ લાગે ને પતાળું થઈ ગયું છે. એટલે આ પ્રશ્ન છે. દ્રઢતા નથી ને કોઈને. દ્રઢતા મહાપ્રભુજી આપણને કરાવવા માંગે છે આ બધું સમજાવીને. એને બ્રહ્મ રૂપે, પરમાત્મા રૂપે, શાસ્ત્ર પ્રમાણોથી આ બધું જ મહાપ્રભુજી નરસિંહ અવતારની કથા પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાઈ પ્રહલાદજીને દ્રઢ વિશ્વાસ છે. આપણે અંદર કદાચ એવો ભાવ ન હોય તો પ્રહલાદજીની ભાવના કરો. પ્રહલાદજીની તમે ભાવ ન હોય તો ભાવના તો એવી કરો ઉત્તમ કે પ્રહલાદજીના બધું બ્રહ્મરૂપતાનો અનુભવ હતો આપણને પણ થવો જોઈએ. કંઈક ભાવના કરીએ. ભાવ ન હોય તો ભાવના કરો. ભાવના કરવાથી પણ ભાવ દ્રઢ થઈ શકે છે આગળ જતાં. બીજું, લગભગ બધા પ્રશ્ન મેં લીધા છે. હવે એક 84-252 કેમ જોવું? પ્રશ્ન 84-252 ઘણા બધા એક સાથે ટાંક્યા છે, પણ બધાની ચાવી તમને આપી દઉં કે દરેક પ્રસંગને કેવી રીતે જોવો જોઈએ. 84 વૈષ્ણવના આધારે કે 252 વૈષ્ણવના આધારે કોઈ સિદ્ધાંત ક્યારેય પ્રકટ થઈ શકે નહીં. એક વસ્તુ સમજી લેજો. તમારો પ્રશ્ન લઈ લો, ચાલો બોલો. હા, તમારો પ્રશ્ન લઈ લો ને. હા, એક પ્રશ્ન છે કે ગુસાઈજીના ચતુર્થલાલજી ગોકુલનાથજી એ જ્યારે લીલા વિસ્તારી ગયા ત્યારે એમના કેટલાક અંતરંગ વૈષ્ણવો મનુ ગાંધી નામના MS યુનિવર્સિટીના એક પુષ્ટિમાર્ગી વિદ્વાને એના ઉપર સંશોધન ગ્રંથ રચ્યો છે. એમાં એને આખું લિસ્ટ આપ્યું છે કે લગભગ હું ન ભૂલતો હોઉં તો 75 વૈષ્ણવો એવા હતા કે જેમણે ગોકુલનાથજીના લીલા વિસ્તારના સમાચાર સાંભળ્યા એટલે કોઈને કોઈ રૂપે એને આપઘાત કર્યો. આપણા શાસ્ત્રો એમ કહે છે કે ભાઈ આપઘાત કરવો આપણા માટે વર્જ્ય છે. તો આ અંતરંગ વૈષ્ણવોએ આપઘાત કેમ કર્યો હશે? હવે લોકો જે કોઈ લખે છે ને એને આપઘાતનું લખ્યું હશે કે બહારથી પધારેલા જે વૈષ્ણવ ભાઈઓ અને બહેનો અહીંથી શિબિરનો કાર્યક્રમ પૂરો થાય એ પછી આપશ્રી ચોગાનમાં બિરાજશે. આમાં આપઘાતનું કોઈને ઘણા તો મહાપ્રભુજી માટે પણ એમ કહે છે કે શ્રી મહાપ્રભુજીએ આપઘાત કર્યો કારણ કે ગંગાજીમાં આપ રહ્યા છે. પણ જેને સમજ નથી એ લોકો એને આપઘાત સમજતા હશે. ગોકુલનાથજીની વાર્તા જો સેવકોની વાર્તા 78 ભગવદી છે. આ ગોકુલનાથજીના આ છેલ્લો દિવસ છે અને હવે પૂરું થવામાં છે. 78 ભગવદીઓની વાર્તા મેં વાંચેલી છે. એમાં ગોકુલનાથજીના સમાચાર સાંભળ્યાના તત્કાલ કોઈ દેહ છોડી દીધો એવા તો બહુ ઓછા છે, પણ એમને ખૂબ જ વિરહ થયો. અને કેટલાક વૈષ્ણવ તો એમાં આવે છે કે ગિરિરાજજીની ઉપર રહીને ભાગવતનો પાઠ કરતા રહ્યા. જ્યાં સુધી દેહ ન છૂટ્યો ત્યાં સુધી ભાગવતનો પાઠ કરતા રહ્યા. તરત જ કોઈ આપઘાત કરી લીધો છે એવું નથી, પણ વિરહને કારણે એમનાથી રહેવાનું નહીં, એમના દેહ તરત જ છૂટી ગયા. કોઈએ નદીમાં ડૂબીને દેહ છોડ્યો, કોઈએ કૂવામાં પડીને દેહ છોડ્યો. આખી યાદી આપી. એમાં એક આપણા અમારા માણાવદર તાલુકાના એક ગામનો ઉલ્લેખ છે, પણ એ ગામનું સ્પષ્ટ નામ એ શોધ ગ્રંથમાં વર્તાતું નથી. એના એક ભગવદી માણાવદર તાલુકામાં પણ હતા. કઈનું હોય આ લોકોએ સંશોધન કર્યા છે જેના ઉપર PhD છે ગોકુલનાથજીના. PhD કરેલું છે. પણ આપઘાત કર્યો, હવે કદાચ કર્યો હોય, ચાલો આપણે માની લઈએ કે એમણે આપઘાત કર્યો હોય, પણ મેં જે ભગવદીની વાર્તા આવે છે એમાં તરત જ દેહ છૂટી ગયો એવું આવે છે કે ગોકુલનાથજીના સમાચાર સાંભળ્યા એટલે એટલો બધો વિરહ થયો કે એમનો દેહ ત્યાં છૂટી ગયો. બીજાએ બધાએ અમુક જે દેહ નહોતો છૂટ્યો
એમાં એક વૈષ્ણવ તો આપઘાત કરવા જઈ રહ્યા છે એમ આવે છે ભગવદીની કથામાં, ત્યારે ગોકુલનાથજીને સ્વપ્નમાં આજ્ઞા કરે છે કે હજી તારે વાર છે, તું દેહ છોડવાની ઉતાવળ ન કર. એમ સ્વપ્નમાં શ્રી ગોકુલનાથજી પ્રકટ થઈને આજ્ઞા આપી. ત્યાર પછી એ ઠાકોરજીની સેવા અને સ્મરણ કરતા રહ્યા. પણ જ્યાં સુધી દેહ છૂટે ત્યાં સુધી એમણે બીજો બધો જ વ્યવહાર વગેરે છોડી અને કોઈને કોઈ રીતે એનો બધાથી રસ ઉડી ગયો ગોકુલનાથજી પધાર્યા પછી, અને એક એમના વિરહ અવસ્થામાં બધાએ પોતાનું જીવન યાપન કર્યું. એવા દરેક પ્રસંગમાં ઉલ્લેખ છે. એક વૈષ્ણવનું મને બરાબર યાદ છે કે મહાપ્રભુજીના ગ્રંથો અને શ્રીમદ ભાગવતનો પાઠ કરતા રહ્યા જ્યાં સુધી દેહનો છૂટ્યો ત્યાં સુધી. ગિરિરાજજીની ઉપર કે તળેટીમાં બેસી અને સતત એ ભાગવતનો પાઠ કરતા રહ્યા. તો એ તો ઉત્તમ વસ્તુ છે કે હવે સતત ભાગવતને જોતા રહ્યા. તો દરેક વ્યક્તિ આપઘાત કરી લીધો છે એવા બધાય પ્રસંગમાં નથી, પણ દેહ છૂટા છે એવું છે ને. કદાચ આપણે માની લઈએ કે આપઘાત કર્યો, એવો તીવ્ર પ્રેમ હોય કોઈને, એમાં એવું પગલું ભરાઈ ગયું, પણ ભગવદીએ કર્યું એ પ્રમાણ નથી. આપણે એ જ હું કહેવા માંગુ છું કે ભગવદીઓની વાર્તામાં કંઈક આવ્યું એનાથી સિદ્ધાંત ન મને બધાએ આપઘાત કરવો, બ્રહ્મ સંબંધ લેવું ને ઠાકોરજી જો ન મળે તો બધા કૂવામાં ઝંપલાવું. આવો કાંઈ સિદ્ધાંત એમને એવો તીવ્ર પ્રેમ હતો એમાં એમને ભાન ન રહ્યું કે આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ, કરી લીધું ચાલો. છે નહીં, મોટા ભાગના પ્રસંગમાં ક્યાંય એવું આવતું નથી કોઈ આપઘાત કર્યો, દેહ છોડી દીધો, દેહ છૂટી ગયો એવું આવે છે. અમુકને તો વાર લાગી છે ખૂબ સમય. ગોકુલનાથજી જ આજ્ઞા કરી તારે હજી વાર છે, તું ઉતાવળ ન કર, એ આવે. 78 છે, 78 ભગવદીની કથા છે. અને ભગવદીએ કોઈ કાર્ય કર્યું એટલે આપણે એ સિદ્ધાંત બનાવી લેવો એ સૌથી મોટી ભૂલ. વાર્તાથી બગાડ આમ થાય કે વાર્તાથી સિદ્ધાંત ન હોય, સિદ્ધાંત પહેલા જોવાય અને પછી વાર્તા જોવાય. એમાં સામર્થ્ય હતું, શરીર છોડવાનું સામર્થ્ય હતું. વલ્લભાધીશ કી જય. હવે આપશ્રીના ચરણોમાં પ્રથમ વંદન. થોડુંક વિષયાંતરનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આમ તો સમય અનુકૂળ નહોતો, પણ અમારા સરપંચશ્રી આપશ્રીએ એમના જે વચનામૃતની અંદર આપણી ઘણી બધી ઉલઝનો છે એણે સોલ્વ કરી. એક તો મુખ્ય વાત મર્યાદી અને આપણી વચ્ચે અણસમજને કારણે રાગદ્વેષ રહેતો હતો, એ વિષય પૂરો થયો. એટલે એમાં વિશેષ નહીં પડતા હમણાં જ આપશ્રી જે નૃસિંહ અવતારની વાત કરતા હતા, અત્યાર સુધીના જે પ્રશ્નો છે એ મોટે ભાગે આપણે આપણા પ્રભુ સાથેનો નાતો કેવો હોવો જોઈએ અને કઈ રીતે આપણે નિભાવી શકીએ એ બાબતો હતી. પણ પ્રથમ દિવસે આપશ્રીએ એવું કીધું કે ભાઈ તમામ શાસ્ત્રો છે એનો આપણે અભ્યાસ કરવો જોઈએ અને એમાંથી આપણે કેવા પ્રકારે જ્ઞાન લેવું એનો નિચોડ કાઢવો જોઈએ. એક ઉલઝન એવી છે આપશ્રી કે ગીતાજીની અંદર એક નાનકડું રૂપક બતાવવામાં આવેલું છે. એમાં એવું લખ્યું છે કે જ્યારે વિષ્ણુ ભગવાન છે એમના દરબારની અંદર હતા અને જય વિજય છે એ એમના દ્વારપાળ હતા, ત્યારે સનકાદી નામના મુનિ જે છે એ ભગવાનને પાસે જવા માટે આવ્યા. એ પોતે ગુરુ હતા અને હમણાં જ આપશ્રીએ કીધું એ કાંઈ નહીં વાંધો આવે, અમારો ધંધો છે એ તો હું કરી લે. આમાં હું માનવાન આવડતું હોય ને એમાં આ ઘાણી થાય ને એટલે સનકાદી મુનિ ક્રોધિત થયા. એમનો અહમ ગવાણો કે હું આવડો મોટો ગુરુ અને મને આ દ્વારપાળો ના પાડે અંદર જવાની. એ આ લોકોની જ્યારે મથામણ હાલતી હતી એ સમય દરમિયાન વિષ્ણુ ભગવાન બહાર આવ્યા. એટલે ભગવાને એ સમય દરમિયાન જ ઋષિ એના મોઢામાંથી બોલી ગયા કે તમે ભૂતળ ઉપર જાઓ અને રાક્ષસ થાવ. આ એક અલૌકિક બાબત છે. આવી જ એક બાબત ભૂતળ ઉપર બની કે જ્યારે શિવાજી મહારાજ છે એ નગરચર્યા માટે બહાર નીકળાતા અને રાત્રિ દરમિયાન પાછા આવ્યા
ત્યારે એના પહેરદારો એ શિવાજી મહારાજને અંદર પ્રવેશ કરવા ન દીધો કે આપ શિવાજી હો તો ભલે હો, મહારાજ નથી, અમને મહારાજની આજ્ઞા છે કે અહીં કોઈનો પ્રવેશ કરવા ના દેવો, અમે અમારી ફરજ બજાવીએ. આ એક ભૂતલ ઉપરનો પ્રસંગ છે. પેલો અવલૌકિક પ્રસંગ છે. ત્યાં જે દ્વારપાળોએ પોતાની ફરજ બરાબર બજાવી એને આવો શ્રાપ મળ્યો. ભગવાન એને ક્યાંય વારે ન આવ્યા અને એને ભૂતળ ઉપર આવવું પડ્યું અને એ જ હરણાકશ અને હિરણ્યકશિપુ બન્યા અને એને મારવા માટે થઈ અને ભગવાને પોતાનો 5000 વર્ષનો શ્રમ કર્યો. અને શિવાજી મહારાજે જે છે એણે સવારે દરબાર બોલાવી અને એમના દ્વારપાલોને ઇનામ આપ્યું. ત્યાં અમારી ઉલઝન છે કે આવું કેમ, બેમાંથી સાચું કોણ? પહેલી વસ્તુ છે કે ભૂતલના નિયમો ભૂતલ ઉપર હોય છે. દેવતાઓ હોય, પ્રભુ હોય, એને આપણે ભૂતલના માપદંડથી ક્યારેય માપવા જોઈએ નહીં. પહેલી વસ્તુ, આપણને આપણું માપદંડ બરાબર લાગે છે, પણ દેવતાઓને પણ આપણે આપણા માપદંડથી માપશું તો બધા વૈજ્ઞાનિકો અને બીજા બધા જે લોકો છે નાસ્તિકતાની વાતો એટલે જ કરે છે કે ભાઈ આમાં જે આ બધું આવે છે ક્યાંક પ્રકટ થઈ શકે, ક્યાંક તિરોહિત થઈ શકે, ને આવું કંઈ સામર્થ્ય હોય અને અનેક જગ્યાએ એક સાથે મૂર્તિ બધે પ્રકટ થઈ જાય ને આવું કેમ થઈ શકે? કોઈ વ્યક્તિ એક સાથે અનેક જગ્યાએ કેમ પ્રકટ થઈ શકે? શાસ્ત્ર આપણું એમ કહે છે કે ભાઈ ભૂતલના માપદંડ જે છે દેવતાઓ ઉપર કે અલૌકિક બાબતોમાં આપણે લગાડવા જોઈએ નહીં. એ બે વસ્તુ અલગ છે. ભગવાન શું કરવા ઈચ્છે છે કોઈ જાણતું નથી. આપણે ભગવાનની અંદર કર્તુમ, અકર્તુમ, અન્યથા કર્તુમ, કર્તુમ સામર્થ્ય, અકર્તુમ સામર્થ્ય, કરવાનું સામર્થ્ય પણ છે ભગવાનમાં, કંઈક ન કરવાનું એનામાં સામર્થ્ય એવું પણ છે કે કંઈક ન કરે. ન કરવાનું સામર્થ્ય છે ને ઉલટી રીતે કરવાનું સામર્થ્ય છે. ભગવાન હવે આવા બધા પ્રસંગમાં જોશો તો એવું જ મળશે કે ભાઈ ભગવાન કંઈક અન્યથા કંઈક કરી રહ્યા છે, ઉલટું કંઈક કરી રહ્યા છે. પણ શું કામ કરી રહ્યા છે? કે ભગવાન કંઈક પણ લીલા કરે છે એનાથી કંઈક શાસ્ત્રાર્થ થપાય છે. શાસ્ત્રાર્થના આધારે કંઈક ભગવાન લીલા કરતા નથી. ભગવાન લીલા કરે એનાથી કંઈક શાસ્ત્રાર્થનું સ્થાપન થાય છે. ભગવાન જો હિરણ્યકશિપુ ને હિરણાક્ષ, પહેલી વસ્તુ તો એ કે સંકાદિક મુનિ એવા હતા એને ક્રોધ આવવો જ ન જોઈએ. પહેલી વસ્તુ તો એ છે. એને ક્રોધ આવ્યો એ જ કે જ્યાં વૈકુંઠ લોકમાં જ્યાં પહોંચેલા વિચરણ કરતા સંકાદિક મુનિ, અને એને ક્રોધ આવ્યો કેમ? ક્રોધ તો સામાન્ય પ્રાકૃત ધર્મ છે, એને ત્યાં કેમ ક્રોધ આવ્યો? પણ ભગવાન કંઈક લીલા કરાવવા ઈચ્છી રહ્યા છે એવી પોતાને. નકર જો એ હિરણાક્ષ ને હિરણ્યકશિપુ અહીં પ્રકટ ન થયા હોત તો પ્રહલાદજીનો પ્રસંગ પણ ન આવત ને નરસિંહ અવતાર પણ ન થાત. પણ ભગવાન કંઈક લીલા કરીને કંઈક શાસ્ત્રાર્થ સ્થાપિત કરવા માંગે છે. તો ભૂતલના માપદંડ ને એના માપદંડને આપણે બે ભેગા કરાય નહીં. કારણ ભગવાન કરી પણ શકે, ન પણ કરી શકે, કરવાનું કંઈક ઉલટી રીતે પણ કરી શકે. એ આપણે સ્વીકારીએ છીએ કે ભગવાન કંઈક પણ કરે એનું પૂર્ણપણે સ્વતંત્રતા એ પ્રભુની રહેલી છે. એટલે આપણે આમાં કંઈ ભેગા ભૂતલના પ્રસંગને ભૂતલ સાથે જોવા જોઈએ. ભગવાનના લીલાના જે પ્રસંગો જે છે એને શાસ્ત્રની દ્રષ્ટિથી જોવા જોઈએ. આચાર્યો શું સમજાવે છે એ આધારે, એટલે આચાર્યની આવશ્યકતા છે કે આપણને આ બરાબર સમજાવે કે ભાઈ આ શું છે ને આ શું છે. તમે આ બધું ભેગું કરો તો ક્યારેય પણ ભગવાન, એટલે તો રાસલીલામાં ભગવાનને એમ થાય કે કોઈ કામી પુરુષ હોય તો બધા એમ કે આ તો કાનુડો છે, હરતો ફરતો કાનુડો છે. એક આપણો રમેશ મહેતા હતો, કોમેડિયન હતો, એ વારંવાર ડાયલોગ બોલતો કે હું તો હરતો ફરતો કાનુડો છું, હરતો ફરતો કાનુડો જ છું. તો ભાઈ કાનુડો કઈ આવો નહોતો કે ભાઈ કોઈ સ્ત્રીની પાછળ ફર્યા કરે. એ તો બ્રહ્મ છે. શાસ્ત્ર એને કહે છે પરમાત્મા છે, સૌના હૃદયમાં બિરાજેલો અંતર્યામી છે, પરાત્પર પૂર્ણ બ્રહ્મ તત્વ છે. એ તમે શાસ્ત્રની દ્રષ્ટિથી ન સમજો તો કૃષ્ણની લીલા પણ આવી જ દેખાશે. કારણ કે આપણે આપણા માપદંડથી જોઈએ છીએ. આપણે આપણી જે લિમિટેશન છે, આપણી જે માપદંડ છે એ આધારે આપણે ભગવાન પણ લગાડીએ છીએ કે એમાંય ફિટ બેસે છે કે નથી બેસતો. તો એ બેસશે નહીં ક્યારેય, કારણ કે એનું તો બધું સામર્થ્ય છે. અધિકારી જીવ નથી એટલે અંતર રહે ને આ બધું હા, દેખાય એવું. કોઈને એવું અધિકારીનો વાત નથી, જ્ઞાન ન હોય એવું બને. અધિકાર હોય ને કદાચ જ્ઞાન ન હોય તો એ બને કે ભાઈ અધિકાર છે પણ એને એ લીલાનું એ જ્ઞાન નથી. એટલે આચાર્યની આવશ્યકતા છે. ભગવાન ભૂતલ ઉપર મહાપ્રભુજી શું કામ પ્રગટા?
આ સમજાવવા માટે કે કોઈને ભગવાનની લીલામાં અન્યથા બુદ્ધિ ન થાય, કારણ કે ભગવાનનું સામર્થ્ય સર્વરૂપે રહેલું છે. વાર્તાનું પણ એવું જ છે. 84-252ની વાર્તામાંથી કોઈ સિદ્ધાંત પ્રકટ થતો નથી, પણ સિદ્ધાંત પહેલાં સમજી જાઓ અને પછી વાર્તા જુઓ. જે અનુકૂળ હોય સિદ્ધાંતને અનુકૂળ એ તમારે આચરણ કરવાની વાર્તા છે. બાકીની વાર્તા શું છે કે જે સિદ્ધાંત અનુકૂળ નથી. વાર્તામાં ઘણા પ્રસંગ એવા છે કે મહાપ્રભુજીના સિદ્ધાંતની ચોખટમાં બરાબર બેસતા નથી. ઉદાહરણ આપું તમને કે ગુસાઈજીનો એક સેવક સ્મશાનમાં રહેતો અને ખોપડીમાં રાંધીને સ્મશાનની ચિતામાં એ પકાવીને ખાતા. હવે આમાં સિદ્ધાંત સાથે કાંઈ મેળ બેસે છે? હવે આપણે કહીએ કે નહીં, એ ભગવતી ખાતા એટલે આપણે ખાવું જોઈએ. સિદ્ધાંત પ્રકટ થઈ ગયો છે, કારણ કે વાર્તામાં લખ્યું છે ને. તો આપણે સ્મશાનમાં બધા મનોરથ કરશે, મરી જાય કોઈ, ચિતા ઉપર સીધું મોનથાળ જમાવો. શરણ આયસ હોય તારે જે જન શરણ આયસ હોય, ચિતાની ઉપર જ આપણે ગોઠવી દેવું, કારણ કે ઓલા તો ચિતા ઉપર પકાવીને ખાતા હતા. આપણે સૂતક બૂતકની વાત જ ક્યાં આવે? સ્મશાનમાં રહીને ચિતા ઉપર. પણ વાર્તા શું કહે છે કે એસે કૃપાપાત્ર ભગવદી હતી, એ ભગવદી કહેવાયા ને આપણે કરીએ તો અઘોરી કહેવાય. આપણે કરશું તો અઘોરી કહેવાશું, એ તો ભગવદી કહેવાય. ભગવદી શું કામ કીધા છે એને? શું કામ એને ભગવદી કીધા છે? કારણ કે એનો સહજ ધર્મ નથી, એ કાપટ્યાત છે. ગુસાઈજીનું સામર્થ્ય બતાવવા માટે એને એવો રોલ સ્વીકાર્યો છે. એમ માનવું પડશે કે એનામાં સહજ આવો ધર્મ નથી આવું કરે. પણ ગુસાઈજી આવા જીવોનો પણ જો ધારે તો ઉદ્ધાર કરી શકે છે, એવું સામર્થ્ય ગુસાઈજીનું. હવે આવી સમજ ન હોય કે વાર્તામાં લખ્યું આપણે આમ કરો. વાર્તામાં તો ઘણું એવું આવશે કે જે આપણે સિદ્ધાંતમાં બેસે નહીં. એટલે સિદ્ધાંત પહેલાં સમજાય પછી વાર્તા જોવાય. જે વાર્તા સિદ્ધાંત સાથે યોગ્ય બેસતી ન હોય એને આપણે કંઈક સમજવું પડશે કે આમાં કંઈક બીજું તત્વ કહેવા માંગે છે. સિદ્ધાંત નહીં, કંઈક ભગવદીનું સામર્થ્ય બતાવ્યું છે, ક્યાંક ભગવાનનું સામર્થ્ય બતાવ્યું છે. અન્યથા કર્તુમ છે ને, ભગવાન અન્યથા કર્તુમ છે, એ પણ બતાવે છે. કારણ કે ભગવાન તો એવા છે કે રણ છોડીને ભાગી જાય તો એ રણછોડ રાય કહેવાય. હવે તો ભાગી ગયા, હવે હું રણછોડ રાય? એ તો ભાગતા આવડે એને, એમાં કાંઈ વાંધો, એને કાંઈ વાંધો આવતો નથી, ભાગી જાય. ભાગી જાય તો આપણે એમ કે રણછોડ રાય. ભાગી ગયો એને કોઈ રાય કે ભાગી ગયા. તો ભગવાનને બધા મોહિત થઈ ગયા, ઓહો ભગવાન તો ભાગી જાય, કાલ એવાનું સામર્થ્ય કેવું કે ભગવાનને બગાડે. પણ એ તમે લીલાને મહાપ્રભુજીની દ્રષ્ટિથી જો શાસ્ત્ર દ્રષ્ટિથી ન સમજો તો ભગવાનનું ભાગવું આપણને કે નિર્બળ છે. આ તો ભગવાન કે ભાગી ગયા. તો લૌકિક પેરામીટરથી ભગવાનની લીલાને તમે માપવા જાઓ તો ક્યારેય મગજ આપણું કામ કરવાનું નથી. પણ શાસ્ત્રની દ્રષ્ટિથી જુઓ, આચાર્યને ભાવથી જુઓ. હરિરાયજીએ ભાવ પ્રકાશ કરેલા છે ઘણા, પણ ભાવ પ્રકાશને પણ હરિરાયજી કંઈક ભાવ દ્રષ્ટિથી સમજાવવાનો ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યો છે. એટલે ભાવ પ્રકાશ પણ ક્યારેક આપણને બરાબર યોગ્ય સમજાય એવા નથી. વાર્તામાં તો ભાવ પ્રકાશ પણ બરાબર સમજાય એવા નથી. એટલે વાર્તાથી બહુ ગોટાળા થાય છે, કારણ કે સમજાતું નથી કે આ વાર્તા શું કહેવા માંગે. એટલે સિદ્ધાંત પહેલાં સમજી લેવો જોઈએ ષોડશ ગ્રંથથી, પછી વાર્તા જુઓ. વાર્તા બધી એવી નથી કે એમાં સિદ્ધાંત વિરુદ્ધ હોય. સંદાસજીની વાર્તામાં શું સિદ્ધાંત વિરુદ્ધ છે બતાવો? બધા સિદ્ધાંત પાલન કર્યા, વિવેક, ધૈર્ય, આશ્રય. પદ્મનાભદાસજીએ મહાપ્રભુજીની સામગ્રી પણ નથી, ચણા ધરીને નિર્વાહ કર્યો. ગદાધરદાસજી જલ ધરીને રહ્યા. પૂર્ણપણે સિદ્ધાંતિક, બધી સૈદ્ધાંતિક વાર્તાઓ છે, એમાં કોઈ સિદ્ધાંતમાં જરાય ચૂક નથી થઈ. એક વાત રહી ગઈ, પાછી સંદાસજીની વાર્તાની વાત રહી ગઈ કે 24% પૂંજી કરી હતી. તો કમસે કમ તમારી પાસે કાંઈ દ્રવ્ય ન હોય તો ભગવાન પાસેથી તમે લોન લઈ શકો. એ લોન લીધી છે. લોન તો આપણી નથી થઈ જતી, આપણે ભરપાઈ કરવી પડે છે. તમે ઠાકોરજીના દ્રવ્યમાંથી બહુ તો બહુ લોન લઈ શકો, એટલી છૂટ આપણને સંદાસજીની વાર્તામાંથી મળે છે કે તમે કદાચ કોઈ વિકલ્પ નથી હવે તો લોન લઈ લો પ્રભુ પાસેથી. પ્રભુ આપણા છે, એ ભાવ પણ એવો છે કે પ્રભુ આપણા છે. ભગવાન કહે છે લઈ જા, કાંઈ વાંધો નહીં, પણ ખાઈ ન જાતો. લોન લઈને ધંધો કરીને જમા કરાવજો. બેંક આપે પૈસા, પાછા જમા કરવા પડે, વ્યાજ સહિત કરવા પડે. તો સંદાસજીએ પૂંજી લીધી છે, પ્રભુ પાસેથી લોન લીધી છે કે થોડુંક દ્રવ્ય લઈને ધંધો કરવા મળે, એમાં થોડી એ જમા કરાવતા જાય. તો એવી રીતે લઈ શકાય. ઠાકોરજી પાસેથી વધારે વધારે લોન લો છો, તમે તો સ્વીકાર કરો છો કે હું તમારી પાસેથી લઉં છું પણ તમને ચૂકવું છું. ચૂકવવાની તૈયારી હોય તો કોઈ ચિંતાની વાત નથી. તો આ રીતની વાત છે. એટલે બીજા જે પ્રસંગો જે લખ્યા છે ને, એ પ્રસંગમાં એ જ છે કે ભાઈ ભગવદીએ કંઈક પરીક્ષા કરી કોઈની, ત્યારે એની સ્ત્રી અંદર હતી તો ભગવદીએ એમ કીધું ભાઈ સ્ત્રી આવીને ધરે તો હું લઉં.
પછી એણે એમ આગળ કર્યું કે ભાઈ તમે ઘરની બહાર નીકળી જાઓ, બધું મને સોંપી દો, બધું ઘરની બહાર નીકળી જાઓ તો હું પ્રસાદ લઉં. ભગવદી પહેલાં તો એ જે કહેનાર વ્યક્તિ એ વિષય લંપટ કોઈ કામી નહોતા, પણ વિરક્ત વૈષ્ણવ ભગવદી હતા. પહેલી વસ્તુ તો એ. કોઈ લંપટ કામી પુરુષ એમ કે બસ તમારા બૈરા આવીને ધરે તો લઉં, તો ભાઈ એ તો વિરક્ત હતા, એ તો પરીક્ષા કરતા હતા કેટલો ધર્મ. એ તો મર્યાદા માર્ગમાં થઈ છે. મર્યાદા માર્ગમાં વીરપુરમાં જલારામ બાપા વીરપુરમાં એમના પત્ની પણ એમને આપી દીધા હતા, એટલે ભિક્ષામાં આપી દીધા. મર્યાદા માર્ગ એ પરીક્ષા કરી છે ભગવાને. તો ભક્ત એવી ઉચ્ચ કોટીના હોય છે, એ પરીક્ષા આવી કરતા હોય છે, પણ ક્યાંય પ્રસંગમાં એવું નથી આવતું કે એ પત્નીનો એ વિરક્ત વૈષ્ણવ લઈને ભાગી ગયા, કે એમની સાથે એમને કોઈ ઝાર કર્મ ખરાબ કર્મ એની સાથે કોઈ કર્યું, એ કે એને કોઈ સ્પર્શ પણ કર્યો, એવું કંઈ આવતું. ખાલી પરીક્ષા કરી કે તારી તૈયારી કેટલી જ છે, પણ કોઈ એની ખરાબ દૃષ્ટિ જરા પણ એમાં ક્યાંય કરવામાં આવી નથી. આપણે જો આવું કરવા માંડીએ કે ભગવદી તમે કોઈ બહેરા તમારા મને આપો તો પ્રસાદ લઉં, તો આપણે કહી દઉં ભાઈ ચાલતો હતા, આ 252 નથી, તું વિરક્ત નથી, અને આ 252 કોઈ પ્રસંગ નથી, તું ઘરથી હાલતો હતા. અત્યારે આવી ભાવનામાં કોઈ તણાવવાની જરૂરિયાત. આ તો વાર્તાનો પ્રસંગ એ ભગવદીની પરીક્ષાનો પ્રસંગ છે. તો વાર્તાના પ્રસંગ બધાય સિદ્ધાંત નથી, એટલું સમજી લો તો ઘણું, કે આ સિદ્ધાંત નથી. સિદ્ધાંતો મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં કહ્યા છે, સ્પષ્ટ કીધા છે, એ સિદ્ધાંત છે. વાર્તા આપણને સમજાય એવી નથી, બહુ કઠિન છે. તો વાર્તામાં સૈદ્ધાંતિક પ્રસંગ ઘણા બધા છે, એ સ્વીકારવા જોઈએ. પણ કોઈને ગમતી રૂકમિણી પુરુષોત્તમદાસ શેઠના બેટી 24 વર્ષે ઘરની બહાર પગ મૂક્યો, આ સિદ્ધાંત કેમ વાર્તામાંથી ગમતો નથી? ઘરના ઠાકોરજીની એવી સેવા કરતા કે 24 વર્ષે ઘરની બહાર પગ મૂકવાનો અવસર આવ્યો. એ ગુસાઈજી માટે હો, ગંગા નાહવા તો નહીં જ. આ તો ઠાકોરજી બીજાને આ પધરાવે, બધાને વ્રજયાત્રા કરવા નીકળી જઈએ છીએ આપણે, તો એ આપણને વાર્તામાંથી કેમ યાદ આવતું નથી કે રૂકમિણીએ પોતાના ઠાકોરજીની આવી સેવા કરી? પોતાના ઠાકોરજી 252માં એક ડોકરીને બીજા કોઈ ઠાકોરજી હોય એ ખબર નહોતી, એટલી આસક્તિ એને ઠાકોરજીમાં બીજા ઠાકોરજીને જોયા જ નહોતા. હા, બાલકૃષ્ણલાલજી હોય એને ખબર જ નથી, બધા મદન મોહનજી જ હોય. તો આ બધા સૈદ્ધાંતિક પ્રસંગ છે કે આવી આસક્તિ આપણે પ્રભુમાં રાખો, આવી સેવા કરો, ઘરમાં રહીને સેવા કરો, આ સૈદ્ધાંતિક પ્રસંગ છે. બીજા જે પ્રસંગો જે સિદ્ધાંત સાથે મેળ ખાતા નથી એ આપણે પાલન કરવાના નથી, પણ એમાં કંઈક સમજવાનું હોય છે. ભગવાનનું, ભગવદીનું કોઈ સામર્થ્ય, કોઈ પ્રમેય બલ, એ કંઈક સમજાવવા માટે પ્રસંગો હોય છે. બાકી ગુલાબદાસજી ગુલાબ ખાં થઈ ગયા તો પણ એ લીલામાં પ્રાપ્ત થયા. શ્રીનાથજીને પંખો કરતા હતા લીલામાં, એવા દર્શન થયા બધાને. એમને કાંઈ લીલામાં બાદ આવ્યો નથી, એમને કોઈ પારલૌકિક કોઈ એનું અકલ્યાણ થયું નથી, પણ ગુલાબ ખાં થઈ ગયા. અભક્ષ ખાતા, દારૂ પીતા, વેશ્યાલયમાં પડ્યા રહેતા. હવે આવું બધા કરવા માંડે તો, અને તો બધાએ પછી નામની આગળ બ્રહ્મ સંબંધ લે એટલે ખાં લગાડવું ફરજિયાત. જે પણ નામ હોય, નાનજીભાઈ હોય, કાનજીભાઈ હોય, તો નાનજી ખા, કાનજી ખા. તો આ વાર્તામાંથી બધું આવું કરવા જશો તો ગોટાળો થશે. સિદ્ધાંત છે, વાર્તાથી સિદ્ધાંત થતો નથી. સિદ્ધાંતથી વાર્તા તમારે જોયું તો વાર્તામાં બધું મળી જશે. વાર્તા ખોટી નથી, પણ આપણી દ્રષ્ટિ ખોટી છે. વાર્તાને સમજવા માટે આપણે બરાબર પરિપક્વ બુદ્ધિ આપણી નથી. કારણ કે વાર્તાની શરૂઆતમાં એમ કહેવામાં આવ્યું છે કે સુબોધનીજીની કથાનું આ ફલ છે. તો સુબોધનીજી પર્યંત ગ્રંથોનો જેને પૂરેપૂરો મહાવરો હોય, એ ગ્રંથોને બરાબર સમજો હોય તો વાર્તા સમજી શકે, નહીં તો કંઈ ગોટાળો જ કરે વાર્તામાં. આપણે શરૂઆત વાર્તાથી કરીએ છીએ, આપણી ખામી છે. આપણી શરૂઆત 16 ગ્રંથથી થવી જોઈએ. 16 ગ્રંથોથી આપણી શરૂઆત થવી જોઈએ, અને પછી વાર્તા જોશો તો તમને વાર્તાનો આનંદ આવશે, અને તમને ખબર પડી જશે કે આ સિદ્ધાંત છે, આ સિદ્ધાંત નથી, અપવાદ છે. કંઈક ભગવદીનું સામર્થ્ય છે, કંઈક ભગવાનનું સામર્થ્ય છે, કંઈક ગુરુનું સામર્થ્ય છે, એવું બતાવવા માટે આવા પ્રસંગ ત્યાં ભગવદીએ પોતાના જીવનમાં કર્યા છે, પણ કાપટ્યાત કર્યા છે. લગભગ આપણા બધા ખૂબ જ સુંદર રીતે શિબિર થઈ ગઈ છે કે એમાં પ્રશ્નોત્તરી ખૂબ સુંદર થઈ. જ્યાં પ્રશ્ન વધારે થાય ત્યાં જ, અને જ્યાં ચર્ચા થાય તો જ આપણે એમ કહેવાય કે નહીં, ખરેખર કંઈક આપણી સફળતા છે, કે વૈષ્ણવ કંઈક સમજશે તો પૂછશે, કાંઈક નહીં, કાંઈક થોડું ઘણું એને મગજમાં બેસે તો કાંઈક નહીં સમજાય એવું કંઈક પૂછશે, તો પૂછે, બોલે, સંકોચ વગર બોલે, કંઈક પૂછે, ચર્ચા કરે. એ આ શિબિરની ખરેખરની સફળતા છે કે આપણા ગુરુ અને શિષ્ય વચ્ચેનું અંતર ઘટે, બધા સાથે મળીને કોઈ ચર્ચા કરે, માર્ગના પ્રશ્નોની ચર્ચા કરે, અને માર્ગના સિદ્ધાંતો સ્પષ્ટ થાય તો એના આચરણમાં પણ આવે. એટલે જ હું કહેતો હોઉં છું કે ભાઈ તમે વિરોધ કરવાની છૂટ છે, તમને કાંઈ કહેવાની છૂટ છે, ગાળો આપવાની છૂટ છે. ગાળો કોઈ આપતા નથી, પણ છતાં તમને ઉગ્રતાથી કાંઈ બોલવું હોય તો છૂટ છે.
તો પણ બોલો તો ખબર પડે કે શું તકલીફ છે એમ, કેટલો દુખાવો છે, કેટલો ઊંડો ઉતરેલો રોગ છે, એ બધી ખબર પડે. બોલો જ નહીં તો કાંઈ ખબર ન પડે, બધા ભગવદી જ લાગે, તિલક કરી કરીને બધા ભગવદી લાગે. આનંદ આવ્યો છે ને આપણે આ રીતે આપણું પહેલી જ શરૂઆત છે, શરણાગતિ આપણો વિષય છે. અને ફરી પણ જો પ્રભુ કૃપાથી ક્યારેય મળવાનું થાય તો આપણે આગળ માર્ગીય સિદ્ધાંતોની ચર્ચા કરશું. પ્રશ્ન પૂછવામાં આવે, ક્રમબદ્ધ પૂછવામાં આવે, વિષય સાથે સંબંધ પૂછવામાં આવે, એ બહુ સારી નિશાની, સારી સફળતા છે. તો મહાપ્રભુજીની કૃપા આપણા બધા ઉપર નિરંતર બની રહે અને આપણે પુષ્ટિપથ ઉપર આ રીતે બધા ચાલતા રહીએ. બીજું, શિબિર માટે એક વસ્તુ કહેવામાં આવી કે પેલા ગળમથલ એ હતી કે સમૂહ થશે કે નહીં થાય. એની માટે હું કહું છું ગમે ત્યારે પણ શિબિર માટે કોઈ સમૂહની આવશ્યકતા નથી. કોઈ એક વ્યક્તિ પણ સામે બેસે તો આપણે આ જ વાત કહેવાની હોય, એમ કે મને સમજાવો એકલાને, તો આપણે એકલા એના ઘરમાં સમજાવી દઈએ, તો હોલ રાખવાની કાંઈ જરૂર નથી. પણ આવવું તો પડે, એક વ્યક્તિ માટે આવવું પડે. કોઈ એમ કે એક જ વ્યક્તિ છું, બીજું કંઈ સમૂહ નહીં થાય, આવશો તો મારે આવવું જોઈએ, મારે આવવું જોઈએ અને એને સમજાવવું જોઈએ. તો એક ઘણા કહેવાય, એક જો સમજી જાય તો આપણે કહીએ 1000. તો 1000 વ્યક્તિનું એનું સામર્થ્ય છે કે એના જોડાયેલા 1000 વ્યક્તિને એ સુધારી શકે, સમજાવી શકે. એક વ્યક્તિ પણ સમજી જાય તો એની સાથે કમસે કમ ઘણા લોકો જોડાય છે, એનું કુટુંબ જોડાય, પરિવાર જોડાય, સગા સંબંધી જોડાય, બીજા વૈષ્ણવ સાથે સંપર્ક હોય, મિત્રો સાથે સંપર્ક હોય, તો પોતે સમજેલી વાત ઘણાને સમજાવી શકે. તો એકે કંઈ આવીને બેસતો હોય તોય શિબિર થાય, એવું નથી કે ન થાય. અમારે ચોરવાડ ગામ છે, ટોટલ 10 જણાથી વધારે કોઈથી થાય નહીં. 2-5 આપણા બીજા હોય આપણી સાથે આવેલા, બાકી 10 જ જણાનો સમૂહ હોય. 5-5 દિનનું સત્ર થાય છે, 5-5 દિવસ એક અગાસીમાં બેસી અને 5-5 દિવસ સુધી શિબિર. એ લોકો કે ભાઈ અમે એટલા જ છીએ, પણ હવે શિબિર અમારે કરવી છે તો આપણે જવું જોઈએ. તો ચોરવાડમાં દર વર્ષે થાય છે, 10 થી 15નું લિમિટ છે. અને એમાંય 5-7 તો આપણા હોય, પાછા હારે આવેલા હોય ને. પણ 10 જણા પણ સમજે છે, વ્યવસ્થિત સમજે છે, કંઈક એને જીવનમાં કંઈક આચરણ કરવાની વૃત્તિવાળા છે. એટલે આપણે ખોટે ખોટું માથું આપણે અહીંયા ફકાવવાની જરૂર નથી. પણ 10 જણા ગામમાં કોઈ સમૂહ નથી, 10 જ જણા છે, તો શું એનો અધિકાર નથી સમજવાનો? એને સમજવું તો જોઈએ ને. અરે શિબિર માટે ક્યારેય એવો ભય ન રાખવો જોઈએ કે સમૂહ થાય કે ન થાય. આમંત્રણ આપીએ, આવવું હોય તે આવે, ન આવવું હોય તો કાંઈ વાંધો નહીં. મારીને મુસલમાન કોઈને બનાવવા નથી, ન આવે એને પણ કાંઈ વાંધો નહીં. એટલે કે દે ઉસકાય ભલા, ન દે ઉસકાય ભલા. આવે તો ઠીક, ન આવે તો ઠીક, પણ જેને ખરેખર સમજવું છે એ આવશે જ, ગમે ત્યાંથી આવશે. તો એવા માટે આપણો આ કાર્યક્રમ હોય છે કે ભાઈ કોઈ ચિંતા ક્યારેય પણ ન કરવી જોઈએ કે સમૂહ થાય કે ન થાય. ઓછા સમૂહ હોય તો આપણે કોઈક રૂમમાંય ચાલે, કોઈના ઘરના એક ઓરડામાંય ચાલે, કે કોઈ એનું ફળિયું હોય તો એમાંય ચાલે. સમૂહ હોય તો કંઈ વ્યવસ્થા કરવી પડે, ન હોય તો એટલામાં પણ આપણી વ્યવસ્થા થઈ જાય. અને ન તપેલીનો ખર્ચ ભોગવવો, ન પેટ્રોલનો ખર્ચો ભોગવવો, ન કંઈ ચણપોસ આપવો કે તમારે ભેટ કરવી પડે એ નહીં, કારણ કે શિબિરમાં ચણપોસ આપતા નથી. તો ચણપોસની ભેટ ન થાય, ખર્ચો કોઈ પ્રકારનો ખર્ચો નહીં, ન તપેલીનો, ન જલનો, ન ચાવનો, ન દૂધનો. ખાલી તમારે આવીને સાંભળો અને સાંભળીને આચરણ કરો. સૌથી મોટી ભેટ એ છે કે તમે આચરણ કરો. મહાપ્રભુના સિદ્ધાંત પ્રમાણે શ્રી કૃષ્ણ શરણામાં પણ સાચું કરો. મહાપ્રભુના સિદ્ધાંત વિરુદ્ધ કૃતિથી બચો અને શ્રી કૃષ્ણ શરણામાં કરો, તો પણ આપણે પુષ્ટિ જીવન જીવી શકીએ છીએ. લોકોને એમ થાય છે કે આપણે પુષ્ટિમાર્ગી જીવન કેમ જીવી શકીએ? તો અષ્ટાક્ષર મંત્ર ખાલી શ્રી કૃષ્ણ શરણામાં કરીએ, બોલતા રહીએ અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણામાં, અને મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જે કાંઈ હોય એ ન કરીએ તો પણ તમે ઘણું બધું કર્યું છે. આટલું કરીને તો પણ મહાપ્રભુજી કે ઠાકોરજી આપણને છોડશે નહીં. તો આ આપણો વિષય છે. અને પ્રભુ કૃપાથી 3 દિવસ આપણે શરણાગતિ વિષયને મુખ્ય રાખીને પ્રશ્નને પ્રધાનતા આપી છે. કોઈને એમ લાગે પ્રશ્નોત્તરી, પણ પ્રશ્નોત્તરી એટલા માટે પ્રધાનતા આપી છે, વિષય સંબંધી ન હોય તો પણ પ્રધાનતા આપી કે ભાઈ કંઈક પ્રશ્નનું નિરાકરણ થઈ જાય તો, સંશય દૂર થઈ જાય તો એ ઝડપથી આ માર્ગ ઉપર ચાલતો થઈ જાય. તો આશ્રયનું પદનું ગાન કરીએ. દ્રઢઈને ચરણ કે શિવલ્લભ સબ જગ માં સાધન ઓર નૈયા જાસુ હો सूर्य का विधयाद बिना मोल को फेरो भरोसो
કહીને ચરણ કેરો શ્રી વલ્લભા શ્રી ગોપીનાથ શ્રી ગુસાઈજી